નિયમિત આ શનિવારની સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વે ભગવદ્ ભક્તો ભાઈઓ બહેનોને જાજા હેતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર બહુ જ ખૂબ ખૂબ પ્રસન્ન રહે, સર્વ પ્રકારે આપણા સર્વનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના એ સહિત આજે જ દિવ્ય મૂર્તિ ભગવાન શ્રી હરિના અદ્ભુત ચરિત્રો જે છે, જે કલ્યાણકારી છે, એવા ચરિત્રોનું શ્રવણ કરવા તરફ આપણે જઈએ. પહેલાં પ્રેમાનંદ સ્વામીની સ્તુતિ. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખો તમ પર વારી, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં. સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગત મારો, હર સંગત મારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ. નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે. ઓછી જાત બુદ્ધિ જાણું નહીં ઝધુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી. મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા, પ્રેમાનંદ નાથ મુજને સદા રાખજો, મુજને સદા રાખજો પાસ. મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા જેવા અનંત મુમુક્ષ આત્માઓનું કલ્યાણ કરવાની માટે જ્યારે આ લોકની વિશે પ્રગટ થાય અને અનેક શહેરોની અંદર, ગામોની અંદર ભગવાન શ્રી હરિએ વિચરણ કર્યું છે, એ સમય આપણે જોઈએ તો અત્યારની માફક તે વખતે ક્યાં આગળ કનેક્ટિવિટી હતી, ક્યાં રસ્તાઓ હતા. ગાડા જાય એવા રસ્તા, ઘણીવાર તો એવી આમ સાંકડી એવી કેડી હોય, એની ઉપર ખાલી ઘોડી લઈને જવાનું હોય, એવી જગ્યાઓએ ભગવાન શ્રી હરિ પોતે ત્યાં આગળ પોતાના સંત મંડળી સહિત ત્યાં આગળ પધાર્યા છે. એ
ભગવાનનો ઉદ્દેશ્ય, ભગવાનનો આશય હતો કે અનંત જીવાત્માઓનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય. પણ જ્યારે અહીંયા આગળ પધારે છે ત્યારે ભગવાન શ્રી હરિ વચનામૃતની અંદર પણ આપણ બધાને એક જ વાત કહે છે કે ભગવાન કે અમારી દયાનો પાર નથી, એના જીવની અવળયનો પાર નથી. કહે છે બે અપાર છે, ભગવાન એ અપાર અને આપણી અવળય જે છે ને એ પણ એટલી જ અપાર છે. અને એટલે એની સાથે આમ સુસંગત ચાલવું, ભગવાનની સાથે ને સાથે રહેવું એ બહુ અઘરું છે. આપણે જોઈશ કે ઘણા રહ્યા અને ઘણા કેટલાક સમય પછી નીકળી ગયા. હરિભક્તોનો તો કોઈ પ્રશ્ન હતો નહીં, કારણ કે હરિભક્તો ક્યારે નીકળે ખબર છે? પોતાનો મગજ તો હોય નહીં, પોતાનો અભ્યાસ ન હોય, પોતે શાસ્ત્ર સમજતા ન હોય. એટલે જે પેલા સંત કહેતા હોય ને એ જો તમને મળી ગયા તો આપણને તરત આમાંથી બહાર કાઢે. પણ ભગવાન શ્રી હરિના સમયમાં એવા હરિભક્તો હતા કે સંતોને કંઈક તકલીફ થઈ અને પેલાને આવીને એમ કે મેં તને કંઠી બાંધી, મેં તને સત્સંગ કરાવ્યો હતો, પણ હવે મને ખબર પડી કે સ્વામિનારાયણ તો નકામા છે, કે માટે હું નીકળ્યો છું ને તું એ નીકળે કે એમ કે. ત્યારે ભગવાન, ત્યારે એ ભગવાનનું ભજન કરનાર એવા હરિભક્તો તે વખતે પણ હતા કે જેને ભગવાનનો એકવાર નિશ્ચય થયો હતો, પછી ગમે તેવો સંત હોય તેને કે તમે રસ્તો પકડો, હવે અહીં આગળ ફરી આવશો નહીં. આટલો જેને કહીને કે આવો નિશ્ચય અડગ હોવો જોઈએ, કોઈનાથી દબાવવાનો ન હોય. ભગવાનનું ભજન કરવા માટે નીકળ્યા, આપણે ક્યાં વ્યવહાર કર્યો છે કે અહીંયા કોઈને ખોટું લાગવાનું છે કે આપણી ઘેર નહીં આવે. મહારાજનું ભજન કરવા માટેનો આ વ્યવહાર છે, એની અંદર કોઈ કશું સમાધાન થઈ જ ન શકે. ભગવાને કહ્યું છે 1 + 1 = 2, આ શિક્ષાપત્રી એ પ્રમાણે કામ કરો, એ પ્રમાણે ચાલો તો આપણે બધા સાથે, ન ચાલો તો તમે તમારો રસ્તો જુદો. તો ભગવાન અનંતનો ઉદ્ધાર કરવાને માટે આ લોકની વિશે પ્રગટ થયા. પણ ત્યારે શું થાય છે? આ જીવને ભગવાનની અંદર ભગવાનપણાનો ભાવ જાગે, પોતાના ઈષ્ટદેવ છે એવો ભાવ જાગે છે, અને સારું એ જીવન એ ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. પણ ક્યારેક મનની અંદર, જેમાં સુંદરજીભાઈ સુતારને ગઈ વખતે આપણે જોયું કે મહારાજને લઈને નીકળ્યા, સમુદ્રની અંદર વાણની અંદર બેઠા, પણ મનની અંદર એક ખાલી સંકલ્પ થયો કે હું જ્યારે ભગવાનને તેને મહારાજને તેડી અને જ્યારે હું ભુજની અંદર જઈશ ને ત્યારે બધા એ હરિભક્તો મારી વાહ વાહ કરશે, એ સાબાશ સુંદરજીભાઈ તમે બહુ ભારે કામ કર્યું, મહારાજને લઈ આવ્યા અને હમણાં બધા એને દર્શન કરાવ્યા. કે ખાલી આટલો મનમાં વિચાર આવ્યો છે ને, અને સંકલ્પ થતાની સાથે ભગવાન શ્રી હરિ એ વાણની અંદરથી કૂદ્યા છે સમુદ્રમાં, મધ્ય સમુદ્રનો ભાગ, ત્યાં આગળ ભગવાન કૂદ્યા. અને એની જોડે એમની જોડે બીજા જે રવજીભાઈ સુતાર હતા એ પણ એની અંદર પડ્યા. પણ સુંદરજીભાઈ પડવાની તૈયારી કરી એટલે ભગવાન કે તું પડતો નહીં, જો તું પડીશ તો ડૂબી જઈશ. કે રવજીભાઈને ન કીધું, એને પડવા દીધો, પણ એને પડવા દીધો, એને પકડીએ રાખ્યો છે. પણ સુંદરજીભાઈને કહ્યું કે તું પડતો નહીં, કે તું પડીશ તો ડૂબી જઈશ. કે હવે ત્યાંથી આગળ ભગવાન શ્રી હરિ હવે શું કરે છે? અને સુંદરજીભાઈ સુતાર તો હવે વાણમાં બેઠા હતા, એટલે આ બધું થયું. થોડોક સમય થઈને પછી વાણ તો ચાલ્યું આગળ, એટલે એ નિર્ધારિત જગ્યાએ પહોંચ્યા. પણ મહારાજ અને આ રવજીભાઈ જે હતા એ ક્યાં પહોંચ્યા? વળી સુંદરજીભાઈ જે થયા પડવાને તૈયાર તે, ત્યારે બોલ્યા છે શ્રીજી મહારાજ, તમે પડશો માં ભાઈ આજ. હે સુંદરજીભાઈ તમે આજે પડશો નહીં કહેશે, અને જો તમે પડો તો શું થાય કહેશે? તમે પડશો તો બુડી જાશો તમે, માનો કહીએ છીએ વળી અમે. ત્યારે સુંદરજીભાઈ જે જેને હરી મહી ઘણો સ્નેહ. ભગવાન શ્રી હરિને વિશે સુંદરજીભાઈને બહુ પ્રેમ છે. આ સત્સંગની અંદર બહુ સમજવા જેવું છે. ભગવાનની વિશે પ્રીત હોવી અને ભગવાનની વિશે દ્રઢ પ્રીત હોવી.
ભગવાનની વિશે આશરો હોવો અને ભગવાનની વિશે દ્રઢ આશરો હોવો, ભગવાનનો વિશ્વાસ હોવો અને ભગવાનનો દ્રઢ વિશ્વાસ હોવો, આ બધા શબ્દોમાં બહુ ફરક છે. સુંદરજીભાઈને ઘણો સ્નેહ છે, પણ જેને કહી કે પ્રીતિ દ્રઢ નથી, જો દ્રઢ પ્રીતિ હોય તો આવો વિચાર કોઈ દિવસ આવે નહીં કે છે. એટલા માટે આ સત્સંગની અંદર સમજવું એ જ જરૂરી છે કે મહારાજનું ભજન કરતાં કરતાં, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં જે કંઈ અંગ આપણું મજબૂત થાય છે એની અંદર દ્રઢતા થવી જોઈએ. સામાન્ય ભક્તિ કામ ન કરે, સામાન્ય પ્રેમ, સામાન્ય પ્રીત આમાં કામ નથી કરતી, સામાન્ય આશરો કામ કરતો નથી, સામાન્ય નિશ્ચય આમાં કામ કરતો નથી. અને એટલા માટે જે કાંઈ કરવું એ દ્રઢતાની સાથે કરવું, આ સિવાય બીજું કશું જ નથી. એવા ભાવની સાથે જ્યારે કરીએ ત્યારે એ જ ભગવાન, એ જ વિશ્વાસ આપણને કલ્યાણ આપનારો છે. એટલા માટે અહીંયા આગળ આ સુંદરજીભાઈને પ્રેમ તો ઘણો છે, અને એટલે ભગવાન શ્રી હરિનું વચન માની અને પોતે એ હોડીમાંથી પડતા નથી. તેહ બેસી રહ્યા વાણ વિશે, થયો શોક મનમાં અતિશે, પછી ખેવટિયા હતા જે હાકનારા વહાણના તે. રવજીભાઈને પડવા દીધા, સુંદરજીભાઈને ન કોઈને દુઃખ બહુ થયું એને કે મને પડવા દીધો હોત, ડૂબી જાત તો ડૂબી જાત, જે થાત તે. પણ આ ભગવાનને રાજી કરવાનો મને અવસર મળી જાત, પણ ભગવાન શ્રી ના કે તું પડતો નહીં, એટલે બિચારા પડ્યા નહીં, પણ મનમાં અતિશય દુઃખી થઈ ગયા, બહુ શોક થયો છે મનમાં. વાણમાં બેસી રહ્યા, અને પછી જે પેલા વાણ ચાલવનારા ખેવટિયા હતા, એ ખેવટિયા અને જે બીજા અંદર મુસાફરો બેઠા હતા તે બીજા બેઠા હતા જનવડી, વાણ વિશે જાણો સહુ મળી, તેહ બોલવા મંડ્યા છે સહુ, કરી ચિંતા મનમાં તે બહુ. હવે જે ખેવટિયા હતા, જે ખારવાઓ જે હતા, જે વાણને ચલાવે છે, તે અંદર બેઠેલા બીજા માણસો જે હતા એ બધા ચિંતા કરવા લાગ્યા કે આ ભર દરિયાની અંદર આ બાવો પડ્યો, આ એનો પેલો ચેલો પડ્યો, આ બધા એ ડૂબી જવાના કે છે. એટલે આ બાવો તે વળી બુડી જાશે, ખારું પાણી પેટમાં ભરાશે, ત્યારે બોલ્યા છે શ્રી ઘનશ્યામ, તમે સાંભળો જન તમામ. ખારો અને બધા માણસો બેઠા કે આ બાવો પડ્યો છે અને ડૂબી જશે, આના સમુદ્રનું ખારું પાણી એના પેટમાં જતું રહેશે. કે ગંગા નદીનું પવિત્ર પાણી હોય ને આપણે અંદર પડીએ ને ડૂબીએ તોય ડૂબવાના નથી, મરવાનો તો મરવાનો છે, તો મીઠું પાણી પીને મરે, દરિયામાં ડૂબશે તો ખારું પાણી પીને મરવાનો છે. પણ કહેશે કે ખારું પાણી પેટમાં જશે, અને કહેશે આ બાવો મરી જશે, અને પેલો એનો ચેલો પડ્યો તે મરી જશે કે છે. ત્યારે ભગવાન શ્રી હરિ એમ કહેશે કે તમે સાંભળો કે છે, અમે નહીં બુડીએ જળ થકી, જીવ બહુ તારશું તે નક્કી, વળી સંસાર સમુદ્ર વિશે, જીવ બુડી રહ્યા છે અતિશે. ભગવાન શ્રી હરિ પેલા ખારવાઓને માણસોને કહે તમે ચિંતા ન કરો, અમે બુડીએ એવા નથી કે, અમે તો અનંત જીવોનો ઉદ્ધાર કરવાને માટે આવ્યા છે, અનંતને તારવાને માટે આવ્યા છે, માટે અમે કંઈ બુડીએ એવા નથી કે છે. અમે તો બહુ જીવોને નક્કી તારશું, અને કહે છે વળી આ સંસાર સમુદ્રને વિશે જીવ બધા બુડી રહ્યા છે અતિશય. આ સંસાર સમુદ્રમાં કેટલાય કલ્પોના કલ્પ વીતી ગયા છે.
આપણે ઘણીવાર વિચાર કરીએ. હમણાં હું સંત સમાગમ નામનું પુસ્તક છે ત્યાં આગળ વાંચતો હતો. સ્વામી હરિચરણદાસજી એ લખેલું પુસ્તક છે, પણ એમાં અદ્ભુત વાતો લખી છે કે અવાંતર ધામો આ લોકથી આરંભી અને ઠીઠ અક્ષરધામ ભગવાન શ્રી હરિનું, એ અવાંતર ધામોની અંદર અવાંતર ધામોના અધિષ્ઠાતા દેવો રહે છે. એટલું જ નહીં, એનું ભજન કરી અને એ ધામની અંદર જે એના ભક્તો ગયા છે એ પણ એની સાથે ત્યાં એ જ ધામમાં રહે છે. એવા અનંત ધામ છે કે, પરંતુ જ્યારે પુરુષોત્તમ નારાયણ આવા ભગવાન શ્રી હરિ જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ લોકની વિશે આ પૃથ્વીની વિશે જ્યારે મનુષ્યનું શરીર ધારણ કરે છે ત્યારે તે લોક જે અવાંતર ધામોના જે લોક જે છે એ બધા લોકના અધિષ્ઠાતા દેવ અને એના જે ભક્તો એ બધાએ મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી અને આ સત્સંગની અંદર પધારે છે. જ્યારે અહીં આગળ પધારે ત્યારે ત્યાં આગળ શું થતું હશે? દાખલા તરીકે ગોલોકની અંદર હોય, વૈકુંઠમાં હોય, શ્વેતદ્વીપની અંદર હોય, બદ્રિકાશ્રમમાં હોય, ભૂમાપુરુષના લોકની અંદર, શ્વેતદ્વીપની અંદર વાસુદેવ નારાયણનો લોક છે. આ બધા લોક છે ત્યાં આગળ. હવે એ બધા જો અહીં આગળ ભગવાન શ્રીહરિની સાથે અને એના સાનિધ્યમાં રહી એનું ભજન કરવા માટે પધારે ત્યારે ત્યાં શું થાય? તો એમ લખ્યું છે એમાં કે એક સ્વરૂપ જે છે ત્યાં રહે છે, મૂળ જે સ્વરૂપ એ ત્યાં રહે છે અને પોતે પોતાનો જે સંકલ્પ અને પોતાનું જે ઈશ્વરીય એના વડે કરી અને પોતે બીજું એના જેવું જ સ્વરૂપ ધારણ કરે છે અને ધારણ કરી અને આ સત્સંગની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનો સમાગમ કરવાને માટે જન્મ લે છે. હવે જ્યારે એ મોટા મોટા અધિષ્ઠાતા જે અવાંતર ધામના લોક અને એના જે દેવો અને એના જે મુક્તો એ બધા જ્યારે અહીંયા આગળ પધારે છે ત્યારે આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સમાગમ કરતાં કરતાં ભગવાન શ્રી હરિનો જેને કહીએ ને કે અપાર મહિમા જ્યારે એમને સમજાય છે અને એ પરમાત્માનો અપાર મહિમા સમજતા સમજતા અહીં આગળ જે સ્વરૂપ પધાર્યું છે એ સ્વરૂપ દિન પ્રતિદિન કેવું થાય છે? મોટું થતું જાય, વિશાળ થતું જાય છે. અને જ્યારે એ સ્વરૂપ જ્યારે અતિશય વિશાળ થાય કહેતા એ સંપૂર્ણ મહિમા ભગવાન શ્રીહરિનું જ્યારે જાણે છે ત્યારે પેલું જે મૂળ સ્થાનકની અંદર રહેલું પોતાનું જે સ્વરૂપ એ ત્યાંથી પડે છે અને ત્યાંથી એ પડી અને આ જે સ્વરૂપ બંને એક થાય છે અને બંને એક જ્યારે થાય છે ત્યારે એ સ્વરૂપ ભગવાન શ્રીહરિનું અક્ષરધામ ત્યાં આગળ જઈને એ બિરાજમાન થાય છે અને ભગવાન શ્રીહરિનું ભજન કરે છે. હવે ત્યાં આગળ જે જગ્યા ખાલી પડી તેનું શું? ત્યાં આપણે બધા લાઈનમાં ઊભા છીએ ત્યાં આગળ, એટલે આપણને પ્રમોશન આપી અને ત્યાં આગળ મૂકે છે. ત્યાં આગળ આ કેવડી મોટી વાત! જગ્યા ખાલી પડે ત્યાં આગળ બીજાના સંસ્કારો એવા હોય તો એ બધાને ત્યાં આગળ મૂકી દે છે. એ અધિષ્ઠાતા દેવો બનાવી દે અને એ બધા ભજન કરી કરીને ભગવાનના ધામની અંદર પહોંચી જાય છે. માટે એટલું વિચાર કરો કે આપણે પણ કોઈ એક વખત ત્યાં આગળ હોઈશું. આપણને ખબર નથી, સારું છે આપણને ખબર નથી ને તમને કોઈકને આગળ ખબર પડે કે આપણે તો ગોલોકના અધિષ્ઠાતા છીએ તો પહેલાં કે ભાઈ મને તો નીચે કેમ બેહાડે છે? મારે તારે મને ઉપર બેસાડવો જોઈએ ને ભાઈ, મારી ગાદી હોવી જોઈએ ને. એ ખબર નથી એટલું સારું છે આપણને. પણ આ પરમાત્માનું ભજન કરવા માટે કોણ કોણ ક્યાંથી આવે છે અને આપણને સૌભાગ્ય મળ્યું છે આ સત્સંગની અંદર સભામાં બેસી અને આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનો અવસર જે મળ્યો છે માટે આપણે બહુ મહાભાગ્યશાળી છીએ. માટે એનું અનુસંધાન તમને મને રહેવું જોઈએ. એવા દેવો બધા અહીં આગળ પધારતા હોય અને આ મહારાજનું ભજન કરતાં કરતાં એ ત્યાંથી ત્યાં નીકળે. સ્વામી ગુણાતીતાનંદ જે લખ્યું છે કે માખીમાંથી સૂર્ય કરવો છે કે ત્યારે કોઈ હરિભગત પૂછ્યું કે માખીમાંથી સૂર્ય કેવી રીતે થાય કે ત્યારે સ્વામી કે સૂર્ય એક વખત માખી જેવો હતો કે અને પછી એમાંથી ધીમે 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 આવા ભગવાનને કહે છે કે અમારા જેવા મહામુક્ત જે છે ને એનો સમાગમ કરતાં કરતાં દૈવત જેમ જેમ અધિક ને અધિક પ્રકાશ એને પ્રાપ્ત થતો ગયો. સારંગપુરનું 17મું વચનામૃત ખદ્યોતથી લઈને મહાતેજ પર્યંત મુક્તોના ભેદ લખ્યા છે. ખદ્યોતથી આરંભીને ખદ્યોત જેવો થાય, પછી દીવા જેવો થાય, પછી મશાલ જેવો થાય, બરાબર, પછી વીજળીના અગડી જેવો થાય, વડવા નળગણી જેવો થાય.
આ બધા મુક્તોના ભેદ લખ્યા છે. એ મુક્તોની અંદરથી કોઈ વખતે માખી જેવો હતો, પરંતુ કહે છે કે એવા ભગવાન શ્રીના ગોપાળાનંદ સ્વામી જેવાનો જોગ થાય, મહારાજ પુરુષોત્તમ નારાયણનો અદ્ભુત જ્ઞાન જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારે એ ધીમે ધીમે મોટો થતાં થતાં સૂર્ય જેવો થયો. કહે છે આપણે કોઈ વખત સામાન્ય જીવીશું અને ભજન કરતાં કરતાં અને આ સત્સંગની અંદર કેટલી વાર જન્મ ધર્યો, કંઈક સુકૃતો થતાં આજ આપણે અહીંયા આગળ ભગવાન શ્રીહરિના ભક્ત બની અને અહીંયા આગળ ભજન કરવાને માટે બેઠા છીએ. આપણે માટે એટલું યાદ રાખવું કે આપણે બહુ દાખલો કર્યો છે, આપણે બહુ પુરુષાર્થ કર્યો છે, કરોડો જન્મ વીતી ગયા ત્યારે આપણે અહીંયા આગળ આવીને બેઠા છીએ. માટે આ વખતે જરાય ખોટ ન રહે એનું અનુસંધાન રાખવું. હમણાં બિપિનભાઈ પેલું કીર્તન ગાતા લખ્યું, અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ. હે, અતિશય મોટા પુરુષ. તો તમને પ્રશ્ન થાય, જો 3 પ્રકાર, એક સંત, એક મોટા સંત અને એક અતિશય મોટા સંત. આપણને કોનો સમાગમ આપણે કરીએ છીએ, આપણે કોના ચક્કરમાં પડ્યા છીએ તેનું અનુસંધાન રાખવું પડે. સંત કોને કહેવાય, મોટા સંત કોને કહેવાય, અતિશય મોટા સંત કોને કહેવાય. વડતાલનું 3જું વચનામૃત ભગવાન શ્રી હરિયાના જવાબ બહુ અદભુત આપ્યા છે. ખાલી આપણે આંખો બંધ કરીએ અને ગમે તે આવે એની પાછળ ડોટ મૂકીએ છીએ એટલે આપણને કંઈ ખબર પડતી નથી. વડતાલના 3જા વચનામૃતની અંદર મુક્તોની વાત લખી. દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા ને વડવાના અગ્નિ જેવા 4 પ્રકારના મુક્તોની વાત લખી. એમાં દીવા જેવો મુક્ત એની કોઈ હિસાબ નહીં. કારણ કે મહારાજ લખ્યું કે જરીક માયારૂપી વાયુ વાય એટલે ઓ લઈ જાય કે છે. પછી કહે છે કે મશાલ તો કે અધિક વાયુ વાય તો એ ઓ લઈ જાય કે છે. હવે બાકી કોણ રહ્યા? 2, એક વીજળી જેવા અને એક વડવાના અગ્નિ જેવા. આ 2 પ્રકારના બાકી રહ્યા. બરાબર જોજો, વચનામૃતનો અભ્યાસ તમે કદાચ ઘેર જઈને વાંચી લેવું હોય તો વાંધો નહીં, પણ જે અભ્યાસ કરતા છે ખબર લખ્યું છે મહારાજે કે એમાં જે વીજળી જેવા જે મુક્ત જે છે, એ વીજળી જેવા જે મુક્ત છે કોણ છે? તો કે સાધન દશાવાળા એકાંતિક મુક્તો છે. સાધન દશાવાળા એકાંતિક મુક્ત છે. અને વડવાનળ અગ્નિ જેવા કોણ છે? તો કે વડવાનળ ક્યાં રહેશે? તો કે સમુદ્રના તળિયે રહેશે. અને ઉપર અગાધ જળ છે તેમ છતાં અંદર આમ બળ્યા જ કરે છે, પ્રજ્વલિત રહેશે કે. અને એનાથી શું થાય છે? પાણી બળે છે, એની વરાળો થાય છે, આકાશની અંદર જાય છે, વરસાદ વરસે છે. માટે કહેશે કે એ સમુદ્રના તળિયે રહેશે, એ વડવાનળ અગ્નિ જેવા મુક્ત. તો એ ભગવાન શ્રી એ જ વચનામૃતમાં બોલ્યા છે કે એ વડવાનળ અગ્નિ જેવા કોણ છે? તો કે છે કે સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક મુક્ત, એમ લખ્યું છે. એટલે સંત કોને કહેવાય? વીજળી જેવા જે હોય સાધન દશાવાળા એકાંતિક એને સાધુ કહેવાય. મોટા સંત કોને કહેવાય? સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક હોય એને મોટા સાધુ કહેવાય. અને અતિશય મોટા સંત કોને કહેવાય? ગોપાળાનંદ સ્વામી જેવા જે ભગવાન શ્રી હરિની મૂર્તિમાં જ રહેતા હોય રસબસ. એમનું ઉત્પત્તિ સ્થાન છે ભગવાનની મૂર્તિ છે. ભગવાન શ્રી વચનામૃત લખ્યું છે એની અંદર કે અમારી મૂર્તિની અંદરથી જ અમારા અવતારો પ્રગટ થાય છે અને પાછા અમારી મૂર્તિને વિશે લીન થાય છે. એ જે મુક્ત જે છે જેને અનાદિ મુક્ત કહેવામાં આવે છે, એ શબ્દ આખા વચનામૃતની અંદર બે જ વચનામૃતમાં લખાયેલો છે. પ્રથમનું 18મું વચનામૃત અને પ્રથમના 32મા વચનામૃતની અંદર આ શબ્દ તમને વાંચવા મળશે. પછી આખું વચનામૃત તમે વાંચશો ને કોઈ જગ્યાએ નહીં હોય. માટે આ ઓળખવું પડે. જે સંતોએ કીર્તન અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ. પૂર્વ જન્મના પાપને બાળવા હોય તો સામાન્ય સાધુનો સમાગમ એ કાર્ય ન કરે. કારણ કે એ આપણને સાધનો કરાવે, પણ જે સાધનોથી આપણા પૂર્વજન્મના કર્મ બળેવા નથી. પણ આવા કોઈ હોય, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સાધુ, જે અતિશય મોટા સાધુ કહેવાય, મુક્તાનંદ સ્વામી જેવા, જરાકની અંદર તમારું કલ્યાણ કરી આપે. મુક્તાનંદ સ્વામી એક ગામની અંદર, મંદિરની અંદર, ત્યાં આગળ ગામમાં પધારેલા, એટલે ત્યાં મંદિરમાં સભા હતી અને ગામના બધા હરિભક્તો, ભાઈઓ બહેનો બધા ત્યાં આગળ કથાનું શ્રવણ કરવા માટે આવતા. એમાં એ ગામની અંદર
એક દરબારની દીકરી હતી અને એ દરબારની દીકરીને કોણ જાણે કેમ કોઈ દૂર દેશની અંદર કોઈ મુસલમાનની સાથે એનું લગ્ન થયેલું, ત્યાંથી એનો પતિ મરી ગયો એટલે પછી પિયરમાં રહેતી હતી. અને પિયરમાં રહેતી એટલે પેલી એની જે ભાભી હતી ને ભાભી એને મેણા માર્યા કરે, તું આવી તું તેવી, તે મિયા હાથે લગ્ન કર્યું, તે આમ કર્યું, તે તેમ કર્યું, જાત જાતની એને વાતો કરે. એટલા એક દિવસ થાકી ગઈ, એણે નક્કી કર્યું કે આજે મરી જવું છે બસ. એટલે કોઈકની પાસેથી એવું એ જમાનાની અંદર પેલું અત્યારે જેમ ડ્રગ્સ આવે છે તે વખતે આવતું, એટલે અફીણ બફીણ મંગાવ્યું, બરાબર ઘોરીને તૈયાર કર્યું વાડકો, પીને ઊંઘી જઈએ એટલે વાત પૂરી થઈ જાય. એટલે એમ તૈયાર કરી એને તૈયારી કરી. અમે એક બહેન આવ્યા, એટલે કે શું કરો છો? એટલે પેલો વાડકો સંતાડી દીધો નીચે. તાકે ના કાંઈ નહીં બસ કે તાકે ચાલ મંદિર જઈએ કે, તાકે ના કે અરે કે ચાલ ને કે તાને વિચાર કર્યો કે મરવું તો છે, તો મરતા પહેલાં ભગવાનના દર્શન કરી દઈએ. તાકે બહુ મોટા સંત આવ્યા છે, ભગવાન સ્વામિનારાયણના મુક્તાનંદ સ્વામી પધાર્યા છે અને બહુ મોટા સંત છે કે માટે ચાલ દર્શન કરવા કે ત્યાં આગળ આવીએ. આવી સભાની અંદર બેઠી એ બેન મુક્તાનંદ સ્વામી એ ભગવાન શ્રીહરિના મહિમાની વાતો કરતાં કરતાં મનુષ્ય દેહની દુર્લભતા અને મનુષ્યનું શરીર જે છે એ તમને વારે વારે મળતું નથી, માટે આ વખતે મળ્યું છે તો એનો સદુપયોગ કરજો. એ શરીરે કરીને ભગવાનને પ્રસન્ન કરી લેજો, ભગવાનને રાજી કરી લેજો. આ શરીર માયિક છે, પણ આ માયિક શરીરે કરીને અમાયિક ભગવાનનું ભજન થઈ શકે છે. એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ભગવાન ભલે ને અમાયિક રહ્યા, પણ આપણું શરીર માયિક હોય તેમ છતાંય ભજન અમાયિક પરમાત્માનું આ શરીરે કરીને જ થાય છે. અને એ વાત જ્યારે એને કરી માટે કહે છે કે આ સંસારની અંદર સમય અને આ શરીરને અમથું ગુમાવીને દેવું કહે છે. એને બદલે ભગવાનનું ભજન કરતાં કરતાં શરીર પડે તો કલ્યાણ થાય. આ જરાક જેટલો સંદેશ મળી ગયો. પેલા બેન સાંભળીને ઘેર પછી દરરોજ જાય ત્યાં આગળ, દરરોજ જતા હતા ત્યાં આગળ. અને એમ કરતાં કરતાં એને નક્કી કર્યું કે હવે મારે મરવું નથી. પેલું બધું ફેંકી દીધું અને પછી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં એ પોતે ભગવાન શ્રીહરિના ધામમાં ગયા. આ બતાવે તમને કે કેટલું બધું એક સંત જે છે, એક સંતનો એક સામાન્ય સમાગમ, જરાક જેટલો મોટા સંતનો જરાક જેટલો પ્રસંગ, એ પણ મોટા ભય થકી આપણી રક્ષા કરે છે. મહારાજનું વચનામૃતનું આ વાક્ય છે, તમને સ્વલ્પમપ્યસ્ય ત્રાયતે મહતો ભયાત. જરાક જેટલું કરેલું કર્મ એ પણ મોટા ભય થકી રક્ષા કરે છે. આ ભગવાન શ્રીહરિની વચનામૃતની અંદર અદ્ભુત રહસ્ય ભરેલા વાતો છે બધી. પણ એનો અમલ આપણે ન કરીએ, એનો અભ્યાસ જો આપણે ન કરીએ તો આપણે શું થાય, ખોટી દિશામાં જઈ શકીએ. આજે આપણે જોઈએ છીએ કે મહારાજનું ભજન કરનારા કેટલાય ખોટી દિશાની અંદર બિચારા, જેને કહીને કે ભોળા જીવો બિચારા જતા રહ્યા છે. પણ હવે શું કરવાનું એને? એ તો ભગવાન શ્રી બોલ્યા છે કે ભોળો હોય કે ગમે તે હોય પણ એને સજા તો ભોગવવી જ પડે. અમારું કયું ન કરવું હોય, અમે શિક્ષાપત્રી લખીને ગયા, શિક્ષાપત્રી આપીને ગયા, અને તોય તમારે વાંચવી નથી અને તમારે એનું અનુસરણ કરવું નથી, એનો અમલ કરવો નથી, એ પ્રમાણે વર્તવું નથી, તો પછી કલ્યાણ કોણ કરે? માટે અહીં આગળ જે લખે છે અહીં આગળ કે ભગવાન શ્રીહરિ જ્યારે પેલાને કહે છે અમે તો ઉદ્ધાર કરવાને માટે, અમે તો અનંત જીવો આજે માયા સંસારરૂપી સમુદ્રમાં કેટલાય જીવો ડૂબી રહ્યા છે, એનો ઉદ્ધાર કરવાને માટે અમે અહીંયા આગળ આવ્યા છીએ. માટે અમે બુડીએ એવા નથી, તું ચિંતા કરતો નહીં. તેને તારી એ વાતે છઈએ તમને સાચે સાચું કહીએ. તમારું વાણ હાકીને જાઓ, સીધને અમથા ખોટી થાઓ. મહારાજ કે ભાઈ તું મારી ચિંતા ન કર, તું તારું વાણ લઈને તારા રસ્તે પડ, મારી ચિંતા તું ન કરતો કે અમને કશું થવાનું નથી કે તું તારા જે રસ્તે જતો હો તે રસ્તે તું તારું વાણ લઈને નીકળે. ખોટી આમ ખાલી શું કામ તારો સમય બગાડે છે કે એમ કહીને નટવર નાથ રવજી ભાઈનો જાલી હાથ.
તત્કાળ સમુદ્રને પાર ઉતરી ગયા તે નીરધાર. રવજીભાઈનો હાથ પકડી લીધો ભગવાને અને બંને જણા તરતા તરતા કિનારા ઉપર, સમુદ્રના કિનારા ઉપર નીકળ્યા છે. અને તે વખતે જ્યાં નીકળ્યા છે તે હરિયાણા કરીને ગામ હતું. ત્યાં આગળ ગામ હરિયાણે તે તો પધાર્યા, દરબારમાં હરખ વધાર્યા. રહ્યા રાત બંગલામાં નાત, રવજી ભાઈ હતા સંગાત. મહારાજ અને રવજીભાઈ બંને છે અને હરિયાણા કરીને ગામ એનો દરબાર તે એના બંગલાની અંદર પોતે રાતવાસો રોકાયા છે. કેટલા ભાગ્યશાળી છે આ ભક્તો. જવું તો ક્યાં ભુજ અને નીકળ્યા ક્યાં અને ઘેર પહોંચી ગયા. સુંદરજીભાઈ લેવાને માટે 5 દિવસ સુધી એને રોકી રાખ્યો. પણ જવું તો ક્યાં, તો હરિયાણા કરીને ગામ અને એનો જે દરબાર હતો દરબારના બંગલાની અંદર બંને જણા રહ્યા. અને ત્યારબાદ કહે છે ત્યાંથી ગામ શેખ પાટ ગયા, હરિજન પર કરીને દયા. હવે સુંદરજી ભાઈ જે ગયા જાણો ભુજનગ્ર તે. હરિયાણા ગયા ત્યાંથી ભગવાન શ્રી હરિ શેખપાટ ગયા છે. શેખપાટ કોનું ગામ છે? નિષ્કુળ લાલજી સુતાર એમનું ગામ ત્યાં આગળ પધાર્યા છે. કેવા અદ્ભુત સંતો ત્યાં આગળ, વૈરાગ્યની મૂર્તિ સમાન. સંસાર જેને રોકે નહીં, આને અતિશય હિતવાળા ભક્તો કહેવાય. સામાન્ય હિતવાળા હોય ને તો શું થાય? જો સામાન્ય હિતવાળા ભક્તો મહારાજે 500 પરમહંસો તૈયાર કર્યા તો પોતાના ઘર બહાર બધું જ છોડીને ભગવાનની પાસે આવીને રહ્યા. પણ પ્રેમ અતિશય દ્રઢ નહોતો તો શું થયું? અધવચ્ચે ભગવાનને કંઈક ને કંઈક ચરિત્રો કરે એમાં છોડીને નીકળી ગયા બિચારા. અને નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ તો પોતે પરણેલા છે, પોતાની પત્ની છે, પોતાના 2 દીકરા છે, ઘર બહાર બધું જ છે પોતાની પાસે. પણ તેમ છતાંય ભગવાન શ્રીહરિની પાસે આવ્યા અને ભગવાને જ્યારે ત્યાં આગળ દીક્ષા આપી દીધી અને દીક્ષા આપી અને પોતે સાસરીના ગામમાં દીક્ષા આપી, પછી અઘોઈમાં આપી અને ત્યાં આગળથી પોતે સંત બનીને ગયા. તો કેટલું બધું ભગવાનમાં પ્રેમ હશે ત્યારે આ ક્રિયાઓ થાય. નહીં તો ભગવાન આપણે જાણીએ છીએ કીડી સખી જેવા હતા. ભગવાનદાસ કરીને સાધુ હતા, કેવા મહાન કીર્તનકાર હતા. પ્રેમાનંદ સ્વામીની જોડે કીર્તનો ગાય ની રચનાઓ કરી એવા સમર્થ સાધુ હતા. પણ જરાક ભગવાન શ્રી હરિએ જરાક આમ ટેસ્ટિંગ કર્યું ને એની સાથે છોડીને નીકળી ગયા. તો કેવો પ્રેમ હતો પણ અતિશય પ્રેમ નહોતો. નિષ્કુળાનંદ સ્વામીને અતિશય પ્રેમ હતો તો ગમે તેવી પરીક્ષાઓમાંથી પસાર કર્યા પણ એને છોડીને ગયા નહીં. આ આપણને બતાવે છે કે જ્યારે ભગવાન મળે ત્યારે સામાન્ય હિત ન ચાલે. ભગવાન મળે ત્યારે અતિશય હિત કરવું પડે. અતિશય હિત એટલે શું? કોને કહેવાય કે આપણે અતિશય હિત કર્યું કહેવાય? તો ભગવાન સિવાય બીજા કોઈમાં વૃત્તિ આપણી જાય જ નહીં. જાગતા ઉઠતા જેને મળવે માણ્યું કલ્યાણ, તેને જોવા ઘડી ઘડી રે. આપણે જેના થકી કલ્યાણ માન્યું છે ઘડીએ કોને જોવાના? ઘડીએ એને જોવાના જેના થકી આપણે કલ્યાણ માન્યું છે. પણ પછી ઘડીક થાય ને અહીં આગળ જઈ આવીએ, ઘડીક થાય ને ત્યાં આગળ જાય. આ સ્વામિનારાયણનું જ ભજન કરે છે, આ સ્વામિનારાયણનું જ ભજન કરે છે, તો ઘડીક આની પાસે જાય, ઘડીકમાં આની પાસે જાય, એમ ઘડી જુદા જોયા કરીએ તો પછી કલ્યાણ થાય નહીં. કલ્યાણ જોઈતું હોય તો જેને મળવે માણ્યું કલ્યાણ, જેના મળવાથી આપણે કલ્યાણ માણ્યું છે એને જોવા ઘડી રે. બીજાને જોવાય નહીં. બીજાને જોવાથી કલ્યાણ બગડે. કલ્યાણ થાય નહીં, કલ્યાણ બગડે. અને આપણે આપણું કલ્યાણ બગાડવું નથી. અને એટલા માટે આવા ભગવાન શ્રીહરિ એ ત્યાંથી શેખપાટ ગયા અને ત્યાંથી હરિજનો ત્યાંના ભક્તો ઉપર અતિશય દયા કરીને શેખપાટમાં રહ્યા.
હવે આ બાજુ સુંદરજી બી સુતાર તો વાણમાં બેઠા એટલે ચાલ્યા એટલે ભુજનગરમાં ઉતર્યા, ત્યાંથી પોતે ભુજ પહોંચ્યા છે. મનની અંદર બહુ દુઃખી છે, કારણ કે ભગવાનને લેવાને માટે પધાર્યા હતા અને ખાલી હાથ ત્યાં આગળ જાય એટલે બિચારા બહુ દુઃખી હતા. મનમાં દુઃખી થયું કે આવો કેમ પાપી વિચાર આવ્યો હશે મને, કેટલો પશ્ચાતાપ થયો, પણ આ તો હવે વાત બગડી, પછી આનો કોણ સુધારે? ભગવાન જાતે સુધારે તો સુધરે, બાકી તો કોઈથી સુધરે એવી હતી નહીં. ઘેર જાતા માર્ગમાં વાત સાંભળી હરિની તે સાક્ષાત, મહારાજ પધાર્યા છે નક્કી, આવ્યા છે 5 દિવસ થકી. અહીંયા આગળ ભગવાન હરિયાણા પધાર્યા, શેખપાટ પધાર્યા, પણ પેલી બાજુ તો કે 5 દિવસથી પહોંચ્યા છે ભુજનગરમાં. તો 5 દિવસથી ભુજનગરમાં બેઠા છે. સુંદરજીભાઈ ભુજની અંદર જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે એમને ખબર પડી કે મહારાજ તો 5 દિવસથી આગળ આવી ગયા છે. જે દિવસે સમુદ્રની અંદર કૂદકો માર્યો ને એ જ દિવસે જ્યારે સુંદરજીભાઈ પહોંચે એ પહેલાં તે પહોંચી ગયા છે ભગવાન શ્રી હરિ. પણ આ બાજુ જુઓ, હરિયાણા ગામની અંદર પેલા દરબારના બંગલામાં રાત રોકાય છે. શેખપાટની અંદર બધા હરિભક્તોને દર્શનને આનંદ આપી અને પછી પોતે ત્યાં આગળ ભુજની અંદર જાય તો ભુજની અંદર તો ભગવાન ક્યારનાય પહોંચ્યા છે ત્યાં આગળ. માટે કહે છે કે ભગવાન સાક્ષાત આજે 5 દિવસથી ભુજમાં આવી ગયા છે કે છે. એવા જાણી શુભ સમાચાર, રાજી થયા સુંદરજી અપાર, આવે આનંદ માની જ ઘેર, જાણે કરી તે મહારાજે મેર. પ્રવેશ કરતાની સાથે ખબર પડી કે ભગવાન તો ક્યારનાય આવી ગયા છે કે. પણ અભિમાન જે છે, મનની અંદર થયેલું જરાક જેટલું જે ગર્વ જે છે એને જેને કંઈક નિમિત્ત એને ન કરવા દીધા. જુઓ, ગયા તો શું કામ? ભગવાનને તેડવાને માટે લાવ્યા હોત તો નિમિત્ત સુંદરજીભાઈ સુતાર બનવાના હતા. પણ મનની અંદર જ્યારે ગર્વ થયો ત્યારે ભગવાને એને એ સુખ ના આપ્યું. પોતે સ્વયં પધારી ગયા. તારો લાયો હું નહીં આવ્યો, મારી જાતે હું અહીંયા આગળ આવ્યો છું કે. આટલો ફરક છે. બાકી સુંદરજીભાઈની ભક્તિની અંદર કોઈ ખોટ નહીં. સર્વસ્વ જેને પોતાનો દરબાર, પોતાનું તન મન ધન બધું એ કુરબાન કરી દીધેલું, એવા એકાંતિક ભક્ત છે. પણ ક્યારેક એવા ભક્તો ક્યાં ભૂલો કરે છે, આ ચરિત્રો પરથી આપણને ખબર પડે કે કદાચ આપણે અહીંયા આગળ કરતા હોઈએ, આ મંદિર છે આપણું, સમજો ને, આપણે અહીં આગળ સેવા કરતા હોઈએ, કાલ મનની અંદર આપણને એમ થાય કે હું ના હોત તો આ થાય જ નહીં, એવું થાય ને. ઘણાને એવું થાય કે હું ના હોત તો આ ન થઈ શકે. આવું મને એમ થાય કે હું અહીંયા કરે, હું ના હોત તો અહીંયા કથા કોણ કરે? અરે ભાઈ, તું ના હોય તો બીજો કોઈ કરે. આ તો સ્વામિનારાયણ છે, એને એ અહીંયા આગળ આ તાંબલામાંથી વાતો કરે ને તમારે બધાને સાંભળવાની. હું ના હોવ તો આ તાંબલામાંથી વાતો થાય, થાંભલો વાતો કરે. એટલે અહીંયા આગળ કોઈ દિવસ મનની અંદર કોઈ પણ ભક્ત હોય, કોઈ પણ સાધુ હોય, એને ક્યારે મનમાં એમને રાખવું કે મારા માથા ઉપર કોળિયું બળે છે અને એના પ્રકાશથી બધાનું અંધારું દૂર થાય છે, એવો મનની અંદર વહેમ કોઈએ રાખવો જોઈએ નહીં. સુંદરજી બી એવો વહેમ રાખીને ગયા તો કામ ન થયું. એટલે ભગવાન અહીંયા આગળ ક્યારના પધારે છે. સુંદરજીભાઈ સમાચાર જાણી અતિશય પોતાને ઘેર આવ્યા છે અને મનની અંદર એમ થાય છે કે હો, ભગવાને મારી પર બહુ મહેર કરી ગયા છે. દૂરથી દયાળુ હરિતણા કરી દર્શન રાજી કણા, કરી દંડવત લાગ્યા છે પાય, લીધા ચરણ તે છાતી માય. દૂરથી ભગવાન શ્રી હરિને પોતાના ઘરની અંદર, પોતાની ઓસરીની અંદર બેઠેલા જોયા, દોટ મૂકી છે, દંડવત પ્રણામ કર્યા છે અને એ આંખોમાંથી ચોધાર આંસુઓ જાય. ભગવાન શ્રી હરિ રાજી થકા પોતાના ચરણારવિંદ એમની છાતીમાં આપ્યા છે, પણ હૃદય ગદગદ થયું છે.
અતિ ગદ ગદ કંઠે થયા, નેણમાં આંસુ ભરાઈ ગયા, બહુ સ્નેહે હરિતણી કરી, હેતમાં પ્રાર્થના ગણી ગણી. રડતા રડતા હૃદય ભરાયું છે, આંખોમાં આંસુ આવ્યા છે, પર ભગવાન શ્રીને અતિશય પ્રેમથી બહુ પ્રાર્થના કરી છે. કેવી કેવી બોલ, કેવો પશ્ચાતાપ. ભગવાન શ્રીહરિ રાજી થયા છે. પરંતુ આ સુંદરજીભાઈ સુથારની આ બીજી ભૂલ છે. આમ તો આ ત્રીજી ભૂલ છે. જે ભગવાનને કંઈ વર્ષોથી પોતાને ઘેર પધરામણી કરે, મહિનાઓના મહિનાઓ સુધી જે પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામી એના ઘરની અંદર રહેતા, એક વખત એવી ભૂલ કરી કે ભગવાન શ્રીહરિ એમને ઘેર પધાર્યા છે અને એક બાજુ ત્યાં આગળ બાબાનું લશ્કર એને ભગવાનને પકડવાને માટે આવે છે. બરાબર તે જ વખતે સુંદરજીભાઈને કહે છે કે મને સંતાડી દો કે છે. એમને સંતાડી દીધા. હવે એને સંતાડી તો દીધા અને પછી એ જે ભુજના જે દરબાર એનો જે દીવાન હતો એ દીવાન આવ્યો, ઘરમાં આવીને કહે છે કે સ્વામિનારાયણ ક્યાં છે અત્યારે? કે તો કે સ્વામિનારાયણ અત્યારે ભુજમાં નથી, પણ એ આ બાજુ કંઈ ચરોતર દેશની અંદર કંઈક ફરતા હશે ભાઈ કે, એટલે કે મને કાંઈ કશી ખબર નથી. એમાં ઉપરથી દાદરા ઉપરથી ભગવાન ઉતર્યા, આમ ટપાક ટપાક કરતા ઉતર્યા. એ હું અહીંયા આગળ છું કે આને પેલો દીવાન એટલો ગુસ્સે થયો કે તું મારો નોકર થઈને મને જુઠ્ઠું બોલેશ કે, ઘરમાં સંતાડી રાખે છે તો જુઠ્ઠું બોલેશ કે, હવે તારી વાત છે એમ કહીને ધુઆ પુઆ થતો ગુસ્સો કરીને જતો રહ્યો. એટલે હવે સુંદરજીને લાગ્યું કે હવે આ ધમાલ કરવાનો કે, અને એમને ભગવાનને એમ કીધું હતું કે તમારે અહીંયા આગળ છે ને મહારાજ, તમારે અહીંથી જવાનું જ નહીં કહેતે, 6 મહિના તમારે અહીં જ રહેવાનું છે કે મહારાજ કે તમે જ્યારે રાજી થકા રજા આપશો ને ત્યારે જઈશું કે. અને જ્યારે આ પ્રસંગ બન્યો એટલે પછી કહે છે મહારાજ હવે બહુ ઉપાધિ આવશે, માટે હું રાજી થકા તમને રજા આપું છું, આપ હવે અહીંથી સુખેથી પધારો કે છે. તે દિવસે ન ઓળખી શક્યા. આ બીજી વખત. ત્યારબાદ બીજા પ્રસંગની અંદર એમના એ ભુજનો જે રાજા અને એનો જે રાજાનો કુંવર અને એનું લગ્ન લેવાનું હતું અને લગ્ન થયેલું જાન લઈને જતા હતા. અને તે વખત રસ્તાની અંદર ભગવાનના દર્શન કરવાને માટે ગયા, બધા માથેથી વાર બધું ઉતારી લીધું, જાણ કે કોકની સરવણી ન કરી હોય એવું કરી નાખ્યું. લગ્ન કરવા જતા હતા, 13માની વિધિ કરે ને મરી ગયા પછી, એવું કરી નાખ્યું અમને. પણ ભગવાન શ્રીહરિએ તે વખતે પરીક્ષા લીધી. ત્યારે એવું બોલ્યા, મારી પરીક્ષા લીધી મહારાજ, પણ હવે બીજા કોઈને લેશો નહીં, બધાય નહીં પાસ થાય કે છે. તારા ભગવાન કહે છે કે હું તને કરી બતાવીશ કે તું તો શું તારા કરતાં મોટા અમારી આગળ નબી પડે, તું શું વાત કરે છે કે. આ બીજી ભૂલ હતી. આ ત્રીજી ભૂલ છે. તમે જુઓ કે સમુદ્રની અંદર વાણમાં બેઠા બેઠા નક્કી કરે કે હું ના આવ્યો હોત તો ભગવાન ત્યાં કેવી રીતે આવત કે છે, અને આનો યશ બધું મને આપશે. હરિભક્તો કહે છે વાહ સુંદરજી, તે બહુ ભારે કાર્ય કર્યું. આ ત્રીજી ભૂલ હતી ભાઈ. કેટલી ભૂલો કરે એ તમને મને બતાવે છે કે ભગવાન મળે છે ત્યારે ભગવાન તમને, હું તો એવું માનું છું કે મહારાજ બધી પરીક્ષાઓ કરે છે તમને મને પાડવા માટે. ગમે એટલા બધા દાખલાઓ કરશે, એક રમતો તમારી આગળ આવવાની છે. આપણા જીવનની અંદર રમત આવીને ઊભી રહે, કઠણ કાળ આવીને ઊભો રહે એટલે સમજ્યું કે પરીક્ષા શરૂ થઈ, પસાર થવાની તૈયારી રાખવાની. બસ આ બધા ભક્તોની પરીક્ષાઓ કરી છે ભગવાન શ્રી હરિએ. અને એટલા માટે અહીં આગળ બિચારા બહુ રડ્યા કે કેવી ભૂલ કરી બેઠા ભગવાન શ્રી હરિ. તે વખતે મહારાજ માફ કરવાના મૂડમાં નથી. જો કેટલું રડે, આટલું બધું રડે તો કેવો ભગવાન તો કેવો દયાળુ હોય. આપણે શું કે મહારાજ તો હા દયાળુ છે, કેટલા દયાળુ. હજુ આપણે એની દયાળુતા જોઈ જ નથી ભાઈ. અહીંયા આગળ સુંદરજી ભાઈ આટલું રોવે, બિચારા દંડવત પ્રણામ કરી ભગવાનની આગળ ગદગદ કંઠે ત્યાં પ્રાર્થના કરે, આંખોમાંથી આંસુઓ જાય છે. પણ ભગવાન શ્રી હરિ કહે છે કે ત્યારે બોલ્યા તે શ્રીજી મહારાજ, સુણો સુંદર જીભાઈ આજ, અમને ગર્વ તે કોઈ પ્રકારે
નથી ગમતો કહું લગારે. સુંદરજી ભાઈને એમ નથી કહેતા કે ચિંતા ના કરો, જો હું આવી ગયો નહીં આગળ, તમારો ભાવ હતો, તમારો પ્રેમ હતો, નહીં. મહારાજ કે સુંદરજી તને એટલી વાત નથી, મને ગર્વ કોઈ દિવસ ગમતો નથી. મુક્તાનંદ સ્વામી મોહન વરને માન સંગાથે વેરજો. ભગવાનને જો કોઈની સાથે વેર હોય, ભગવાનને કોઈની સાથે વેર હોય ભાઈ? ભગવાન તો એના દુશ્મનો હોય, ભગવાનને જેને માર્યા છે એના પ્રત્યે ભગવાનને વેર નહોતું. ભગવાનને જેને ઉપાધિઓ કરી છે, મહારાજને દુઃખ દીધા છે, એની ઉપર ભગવાનને ક્યારેય રીસ નહોતી. પણ ભગવાનને વેર કોની સાથે છે? આપણી અંદર રહેલા દોષની અંદર સાથે એને વેર છે. દોષની સાથે એને વેર છે. અને કેવા કેવા ભક્તો, તમે કદાચ નહીં સાંભળ્યું, પણ સૌરાષ્ટ્રની અંદર સરા કરીને ગામ છે. સરા ગામની અંદર એક છોટાલાલ ભાઈ કરીને હતા. અને સરાના છોટાલાલ ભાઈ જે હતા એ બહુ ભારે મુક્ત સ્થિતિના હતા. અને કોણ હતા ખબર છે? ગ્રસ્તાશ્રમી હતા. એટલું જ નહીં, પણ એ સરાનો જે દરબાર હતો, અને એ દરબારના પોતે કારભારી હતા. પોતે એના કારભારી હતા. એટલે એનો બધો જ વહીવટ, આખા રાજ્યનો, એના પૈસા ટકા બધો એનો વહીવટ એ કરતા હતા. હવે એમાં પોતે ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત, જેને કહીને પરમ એકાંતિક ભક્તો કહો તો એ કશું ખોટું નહીં, એવા ભક્ત. એક દિવસ પૂજા કરવા માટે બેઠા. ભગવાન શ્રી હરિની પૂજા કરે છે, માનસી પૂજા કરે છે. આંખો બંધ કરી ભગવાન શ્રી હરિની માનસી પૂજા કરે છે. માનસી પૂજા જ્યારે પૂર્ણ થઈને આંખ ખોલી ત્યારે એમની આગળ 5 કાળા પુરુષો ઊભા હતા. 5. સરા આ છોટાલાલ ભાઈએ જોયું કે કોણ, કે ભાઈ તમે બધા કોણ છો? કે છે કે અમને ન ઓળખ્યા હતા? કે ના. તો કે અમે તમારા અંતરના શત્રુઓ છીએ. કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માન, આ બધા શત્રુઓ છીએ અમે તમારા. કે પણ હવે તમે ભગવાન સ્વામિનારાયણનું ભક્તિ કરતાં કરતાં એ મહારાજને તમારા અંતરમાં, તમારા આત્મામાં તમે પધરાવી દીધા, એટલે હવે અમારાથી એમાં રહેવાતું નથી. અમારાથી એમાં રહેવાતું નથી. કે માટે અમને રાજી થકા રજા આપો. કે આ કેવી સ્થિતિ છે? મારી આગળ તો એકે ઊભો નથી થયો કોઈ દાડો. આટલા 75 વર્ષ થવા આવ્યા તે કોઈ એક ઊભો નથી. આંખ બંધ કરીને ઉઘાડતો હું એકલો જ દેખો તો કોઈ એક ઊભો થતો નથી કે આ હવે તારી અંતરમાં મારાથી રહેવાતું નથી. વિચાર કરીએ આપણે કેવી સ્થિતિઓના ભક્તો છે, અને આપણી સરખામણી કરવી આપણી ભક્તિ કેવી છે તે. તોય પાછા આપણે દાવો કરીએ કે અમારા જેવી ભક્તિ કોઈની નહીં છે. કોઈ નહીં. બધા સંતો મોટા સંતો, અમાર ગુરુ. ધામમાં જવું હોય તો લિસ્ટ કરો, નામ લખાવી જાઓ. કે કેવા તૂત ચલાવે છે આ બધા. અને તમે જો કશું કોઈનામાં ઠેકાણું નહીં. આવા હરિભક્ત છે કોઈ સાધુ નથી કે જેની આગળ કોઈ અંતરનો શત્રુ આવીને એમ કે હું તારાથી તોબા પોકાર્યો, હવે હું જાઉં છું ભાઈ, તું ભજન કર આનંદથી. આટલા બધા સમર્થ. અને એવા એને એ જે રાજાજી હતા, સરા ગામનો રાજા, એના એક કારભારી હતા. અને એમાં એક ખેડૂત હતો. અને ખેતીની અંદર જ્યારે બધી ખેતરોમાં જ્યારે પાક તૈયાર થાય ત્યારે એ પાક તૈયાર થયા બાદ એમાંથી રાજાનો ભાગ રાજ્યની અંદર જાય. એટલે એના ખેતરની અંદર ગયા અને ખેતરમાં જોયું, પેલો ગરીબ હતો, બિચારો ઓછું પાક્યું, એટલે એને થોડી આકારણી ઓછી કરી કે ભાઈ આને ઓછું પાક્યું છે. એટલે પેલાના એટલું આપવું ઓછું પડ્યું રાજાને કોઈ કે કાન ભંભેર્યા કે આ એમને ખોટું કર્યું છે, આકારણી ખોટી કરી છે, માટે તમારી તિજોરીમાં ઓછું આવ્યું કે છે. ગયા ત્યાં આગળ પેલાને જોયું, એ છોટાલાલ ભાઈને કહે છે કે તમે આ ખોટું કર્યું. કે છે આ તમે અન્યાય કર્યો છે. કે એના બરાબર હતું પણ તમે એની આકારણી ઓછી કરી અને આપણી તિજોરીની અંદર જે પૈસા આવવા જોઈએ નથી આવ્યા. કે એટલે સરાના છોટાલાલ ભાઈ બિચારા દુઃખી થઈ ગયા, એમને ખોટું લાગ્યું. તરત જ ઊભા થઈ, આ તારો કારભાર, મારે રહેવું નથી એમ કરીને પોતે ગામ છોડીને જતા રહ્યા. એ ગામ છોડી દીધું અને ગામ છોડીને બીજા અડખે પડખેનું એક ગામ હતું ત્યાં ઘર ગયા. અને પછી 1 વર્ષ થયું, નો રેઇન, નો વરસાદ. 2જું વર્ષ થયું, નહીં વરસાદ. 3જું વર્ષ થયું, નહીં વરસાદ. આટલે ગામની અંદર બધા ત્રાહિમામ કરી અને બધાએ ત્યાં પેલા રાજાને કહે છે કે આ તમારી ભૂલ છે,
શું ભૂલ છે? તો કે આ દેવમૂર્તિ હતા. આ કોણ હતા? દેવમૂર્તિ સમાન આ છોટાલાલ ભાઈ જે તમારો વહીવટ કરે છે એને તમે દુઃખી કર્યા ને, એટલા માટે તમારા રાજ્યમાં વરસાદ નહીં પડે. માટે જાઓ રાજી કરી અને એને તેડી લાવો, એ આવશે તો વરસાદ વરસશે. કે અને એ સરાનો એ રાજા એ પડખેના ગામની અંદર જઈ અને એ છોટાલાલ ભાઈ જે હતા હરિભગત એને પ્રાર્થના કરી, હાથ મારી મોટી ભૂલ થઈ ગઈ અને તમે ચાલો 3 વર્ષથી કહે છે વરસાદ નથી. બધા બહુ દુઃખી થાય છે. અતિશય રાજી કરી અને જ્યારે ગામની અંદર પાછા લઈ આવ્યા અને તરત વરસાદ થયો છે. આ ભક્તિનો પ્રભાવ છે. એવા ભક્તો આ સત્સંગની અંદર થયા છે કે જે આમ જેની મરજી પ્રમાણે ભગવાન કરતા હોય. એ નીકળી ગયો તો 3 વર્ષ સુધી વરસાદ ન થયો, પાછો આવ્યો તો તરત વરસાદ થયો છે. માટે ભગવાન કોઈને માફ કરવાના મૂડમાં ક્યારેય નથી હોતા. અને એવું માફ કરે ચાલે નહીં ને પછી કલ્યાણ કેવી રીતે થાય? આપણે ખોટું કરી જા માફ તો ફરી ખોટું કરવાનું. એટલે ભગવાન એ બાબતમાં બિલકુલ, ભગવાનની પાસે કેવી પોલિસી કહેવાય? 0 કોમ્પ્રોમાઇઝ પોલિસી. કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. હા, આપણે શું અહીંયા કહે છે કે ઇધર માય વે ઓર હાઈવે. આપણી હું કહું એમ જ થવું જોઈએ, અને તો પછી તું તારા રસ્તે જા. આ ભગવાન શ્રી આ સ્વામિનારાયણનો સંપ્રદાય જે છે ને એની અંદર ઈફ અને બટની કોઈ ગુંજાઈશ નથી. બધું જ એને કહ્યું છે એ પ્રમાણે જ છે. બસ એમાંથી જરાય એ પ્રમાણે તમે કરો તો ભગવાન રાજી, એનાથી જરાક જેટલું ખોટું થયું તો ભગવાન કુરાજી. સુંદરજીભાઈની ભક્તિમાં કોઈ ખોટ નથી, અને તનથી મનથી ધનથી બહુ જ સેવા કરી છે. પણ જે ખોટું થાય તે ભગવાન એને માફ નથી કરતા. આપણે પણ જો દાખલા તરીકે તમે એક્ઝામ આપો, આપણે CPAની એક્ઝામ હોય. હવે CPAની એક્ઝામની અંદર 1% 2% રિઝલ્ટ આવતું હોય, બરાબર. હવે પછી આપણે ત્યાં કરીએ કે 1 માર્ક એક પોઈન્ટ માટે આપણે તો ફેલ થઈ ગયા. તો પછી પેલાને કે ભાઈ હવે એટલું તો મોટું મન રાખતું યાર, એક પોઈન્ટ તો આપી દે તો મારું કામ થઈ જાય ને, ખોટું મારું બીજું વર્ષ બગડે. એમાં ના ચાલે. જો CPAની એક્ઝામમાં આટલું બધું સ્ટ્રીક હોય કે 1 પોઈન્ટ માટે તમે રખડી પડતા હો, તો મહારાજનું અક્ષરધામ અને આત્યંતિક કલ્યાણ એટલે હાવ સસ્તું, CPA કરતાંય સસ્તું. કે આપણે ગમે એવું કરીએ, ગમે તેમ કરીએ, સ્વામિનારાયણ ભજન કરીશું એટલે આપણું કામ પૂરું કરી દેશે, એવું થોડું છે. એટલે ભગવાન શ્રીહરિ કોઈને માફ કરવાના મૂળમાં હોતા નથી. સુંદરજીભાઈ ગમે એટલું રડ્યા, ગમે એટલું આમ ગદગદ થઈને પ્રાર્થના કરી, મારી ભૂલ થઈ, પણ ભગવાન માફ કરવાના મૂળમાં નથી. ભગવાન શ્રીહરિ કહે છે કે મને ગર્વ ક્યારેય ગમતો નથી. કે એ હું તને લગારે, પાછું બોલે લગારે, જરાક જેટલો પણ ગર્વ મને ક્યારેય ગમતો નથી. એટલે આપણે અહીંયા આગળ ભગવાનના ભક્તો જે કોઈ હોય, આપણે બધા સેવા કરતા હોઈએ તો મનની અંદર ભગવાનને પ્રસન્ન કરવા માટેનો જ ભાવ રાખવો. એવું ન રાખવું કે આ હું જ કરું છું, મારા સિવાય કોઈ ન કરી શકે એમ. હું ન કરું તો કૌશલ કરી લે અહીંયા આગળ આવીને કથા, એમ એમાં કંઈ ખોટું છે નહીં. ખરું કે નહીં? 10 year extension. મને કહે છે કે ગમતો નથી, જરા કે છે લગારી ગર્વ અમને ગમતો નથી કે છે. માટે મને મનમાં કિંચિત થયો ગર્વ, કહું છું ખચિત. તેહ સંકલ્પ જાણીને અમે પડ્યા સમુદ્ર માહી તે સમે. જરાક જેટલો પણ તને મનમાં ગર્વ થયો ને એટલે જ હું સમુદ્રમાં પડ્યો છું કે છે. નહીં તો તું મને લેવા આવે અને હું તારી સાથે ના આવું, પણ તને ગર્વ થયો ને એટલે મારે ને તારે પછી બને નહીં કે છે. ભગવાનને જો મનમાં ગર્વ આવે તો સુંદરજીભાઈ જેવા એને તત્કાળ ત્યાગ કરી દે. મહારાજના શબ્દો તો એટલા બધા અદ્ભુત છે, વચનામૃત વાંચતા હોય ને ખબર પડે. ભગવાન શ્રીહરિ એવું બોલ્યા છે કે કોઈ એવા ભગવાનના આવા મોટા સાધુ હોય, અમારો કોઈ જો અપરાધ કરે છે, અમે કોઈકનો અપરાધ કરીએ કોઈ ભગવાનના ભક્તનો, તો કહે છે અમે અમારા હાથને કાપી નાખી ગયા છે. અને મહારાજ કેવો શબ્દ, અમારા દેહના સગા અને સંબંધી હોય એનો પણ અમે તત્કાળ ત્યાગ કરી દઈએ કે છે. ભગવાન કોઈ જગ્યાએ એવું નથી રાખ્યું કે હેડો મારું ધર્મકુળ છે માટે એ ભૂલ કરશે તો હું ચલાવી લઈશ. ના ના ના, મહારાજે બધાની અંદરથી ભગવાન એ ભગવાન છે
એને કોઈ પારકું નથી, એને કોઈ પોતાનું નથી, એને કોઈ એના સંબંધમાં નથી. જે એનું ભજન કરે છે એ એના સંબંધી, જે એનું ભજન કરે છે એનો ભક્ત, એ જ એનો સંબંધ છે. અને એટલા જ માટે શબ્દ વાપર્યો છે કે એ પણ હોય તો અમે તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. આ બધું મહારાજ વચનામૃતોમાં લખીને ગયા છે. અને એટલા માટે આપણે બહુ જ સાવધાનીપૂર્વક ભજન કરીએ છીએ, આનંદથી ભજન કરીએ છીએ, પરંતુ એમાં કોઈ ચૂક ન પડી જાય, ભૂલ ન થાય, એનું અનુસંધાન રાખવું. કે પાછા વળી નીકળ્યા તે બાર, પણ થયો અમને વિચાર, સુંદરજી ભાઈ ને સ્નેહ ઘણો, તેને થાશે શોક મતણો. આટલું બધું કરે છે, પણ વળી પાછા ભગવાન કહે છે કે હું પડ્યો તો ખરો, પણ મને એમ થયું કે સુંદરજી ભાઈને આટલો બધો પ્રેમ મારા પ્રત્યે છે, માટે એને બહુ દુઃખ થશે. કે દયાળુતા કેટલી બધી છે કે મારી વિશે પ્રેમી ભક્ત છે અને એ આટલો બધો દુઃખી થાય, એ મને નહીં પોસાય. કે એટલા માટે ભગવાન શ્રી કહે છે કે અમે પડ્યા તો ખરા, પણ જ્યારે બહાર નીકળ્યા ત્યારે પછી અમને એવો વિચાર આવ્યો કે આ સુંદરજી ભાઈને આટલો બધો સ્નેહ છે અમારી વિશે, તે અમારે માટે થઈને કેટલા દુઃખી થયા હશે. કે છે અને માટે શોક તજાવવા સારું, દીધું દર્શન આઈ અમારું, હવે દર્શન કરી લ્યો તમે, થાશું અદ્રશ્ય આહીથી અમે. તમારો પ્રેમ હતો ને એટલા માટે તમને દિવ્ય રૂપે અમે દર્શન આપ્યું છે, માટે દર્શન કરી લો. હવે અમે અહીંથી અદ્રશ્ય થઈ અને હવે અહીંથી પાછા જઈશું. કે પણ તમને શોક, તમને દુઃખ બહુ થાય, એ તમારું દુઃખ ટાળવાને માટે અમે આજે તમને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. આ ભગવાન છે. એક બાજુ પ્રેમી ભક્તને માટે બધું જ કરવા તૈયાર છે, પણ પ્રેમી ભક્તનું કલ્યાણ ન બગડે એટલા માટે એટલી સખ્તાઈ પણ એટલી જ ભગવાન શ્રીહરિ ભક્તને માટે વાપરે છે. દાદા ખાચરના ઘરની અંદર 30-30 વર્ષ સુધી રહ્યા, પણ કોઈ જગ્યાએ ભગવાન શ્રીહરિએ જેને જરાય જેટલું બાંધછોડ નથી કરી. કારણ શું છે કે દાદા ખાચરને પોતાના ધામની અંદર તેડી જવા છે, પોતાની મૂર્તિમાં એમને લઈ જવા છે. એટલા માટે કોઈ પણ પ્રકારનો ખોટ ન રહી જાય એનું અનુસંધાન રાખ્યું છે. બાકી દાદા ખાચરનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે મુખમાંથી ભગવાનનું વચન નીકળે એ જ પ્રમાણે એ કરે. પેલું કોરું હોય અને પેલો ઘડો એની અંદર નાખવાની મહેનત કરે. મહારાજ કે આમાં નાખી દો જાઓ, એટલે પડ્યું પાકે. એટલે નાખવા ગયા, આવડું મોટું કોળું અને આવડું ઘડાનું આટલું નાનું મોઢું, એમાં કેમ કરીને જાય? પણ વળગી પડ્યા, કોઈ શંકા નહીં. મહારાજ આ ન થાય. સામાન્ય જગતના જીવને ખબર હોય કે આવડું મોટું કોળું આપણા નાના ઘડામાં ન જાય, પણ ભગવાન કે તમે બોલ્યા ને એટલે જાય, પણ મને નાખતા નથી આવડતું. કે છે આટલું બધું કરનારને પણ ભગવાન શ્રીહરિ જ્યારે એની પરીક્ષાઓ જ્યારે લીધી છે અને મહારાજ રિસાઈને જ્યારે ત્યાંથી નીકળ્યા, દરબારની અંદર રિસાઈને નીકળી ગયા, મારે તારા ઘરમાં રહેવું નથી. કે છે રાધા વાવે જઈને ત્યાં આગળ ભગવાનને આમ બેઠા, દાદો ખાસર ત્યાં આગળ મનાવવાને માટે ગયો, ભગવાનને દંડવત કર્યા, પગે લાગ્યો. મહારાજ ઊભા થઈને લાત મારે, વળી પાછો ઊભો થાય, વળી પાછા ભગવાનને પગે લાગે, વળી પાછા ભગવાન લાત મારે. 7 વખત લાત મારી, 7 વખત ગબડાવી દીધા જમીન ઉપર, લુગડા ખંખરીને 8મી વાર ઊભો થયો. આપણાથી થાય? આપણે જરાક જેટલું અહીંયા આગળ આ મંદિરની અંદર કોઈ કહી દે, જરાક અમારા ઘણા વર્ષો પહેલાં અહીંયા આગળ યુક્રેન મોલની અંદર સભા કરતા, અને તે વખતે અન્નકોટનો પ્રસંગ હતો. તે વખતે હરિભક્ત નવા પહેલી જ વખત આવ્યા અને બિચારા સેવા ભાવી એટલે વર્ગી પડ્યા સેવા કરવામાં. એમ એક અમારા હરિભગત હતા, જરા કડક મિજાજી. તો કહે છે યાર તમે અક્કલ વગરના છો, તમને સમજણ નથી પડતી, તો પછી બીજું કામ કરો ને, અહીં શું કામ આવો છો? કે આ પેલા ભાઈને બિચારાને ખોટું લાગ્યું. મને કહે હું આવતી સભાથી નહીં આવું. કે મેં શું થયું ભાઈ? કે આ ભાઈ મને આવું કહી ગયા. કે હવે આ આપણી પ્રકૃતિ છે,
પેલાની પ્રકૃતિ તો નવો છે બિચારો, પણ આપણે સત્સંગી છીએ તો આપણે કેમ કરીને ભગવાન કોઈક મુમુક્ષુ જીવ અહીંયા આગળ આવે. આ બધા સત્સંગી નથી આવતા અહીંયા આગળ. કેટલાક તો અહીંયા આગળ વ્યવહાર સાચવવા આવે છે, ખબર છે? આજ આના કૌશલનો થાળ છે એટલે પછી જેટલા બધાને આવવું જ પડે અહીંયા આગળ. શું કામ? ભજન કરતા હોય કે ન કરતા હોય, સ્વામિનારાયણને માનતા હોય કે ન માનતા હોય, પણ અહીંયા આગળ આવવું જ પડે. તો એ જે આવ્યા છે અહીંયા આગળ, હવે એને તમારો ને મારો ગુણ કેવી રીતે આવે, એ કેવી રીતે પરમેનન્ટ આ મંદિરનો મેમ્બર થાય, એ જવાબદારી આપણી છે. એટલા માટે ભગવાન શ્રીહરિએ જે આ સત્સંગ તમને મને આપ્યો છે, પોતાનું કલ્યાણ તો કરવાનું, પણ અનંત બહારના મુમુક્ષુ જીવ બિચારા હોય એ બધા આ મંદિરમાં આવે, અહીંયા આગળ આવશે, ભજન કીર્તન કરશે, કથા વાર્તાનો સાંભળશે, બે શબ્દ કાનમાં પડશે, ઘેર જઈને વિચાર કરશે, એમ કરતાં કરતાં એનો બિચારાનું કલ્યાણ થાય. નહીં તો આ જીવનું કલ્યાણ થવું બહુ અઘરું છે. માટે ભગવાન શ્રીહરિ કહે છે કે તમને, અમે બહાર તો નીકળ્યા પછી અમને વિચાર થયો કે સુંદરજીભાઈ એને સ્નેહ ઘણો છે અને એમને બહુ દુઃખ થશે, કે એટલા માટે એ તમારો શોક તજાવવાને માટે અમે તમને અહીંયા આગળ દર્શન આપ્યું છે. માટે દર્શન કરી લો. હવે અમે અહીંથી અદૃશ્ય થઈશું, કારણ કે ભગવાન ક્યાં છે? શેખપાટમાં બિરાજમાન છે. હરિયાણાથી નીકળીને શેખપાટમાં બિરાજ્યા છે, અને શેખપાટમાં રહ્યા થકા દિવ્ય રૂપે અહીંયા આગળ ભુજમાં દર્શન આપ્યું છે. એટલે ભગવાન કહે છે હવે અમે અહીંથી અદૃશ્ય થઈશું. એવી રીતે દિવ્ય રૂપે કરી દીધા દર્શન પ્રગટ હરી, શોક ટાળ્યો સુંદર જીતાણો, આપ્યો આનંદ મહારાજે ઘણો. સુંદરજીભાઈને દુઃખ તો બહુ થયેલું, સમુદ્રમાં પડ્યા અને પોતાને પડવા દીધા નહીં, એટલે દુઃખ તો બહુ થયેલું. પણ ભગવાન શ્રીહરિએ જ્યારે દર્શન આપ્યા ત્યારે અતિશય આનંદ થયો છે. અને ભગવાન શ્રીહરિના દર્શન કર્યા. મહારાજ કે દર્શન કરી લો, અમારે જવું છે, ત્યાં દ્રશ્ય થઈશું. એટલે પ્રભુ પાછા શેખપાટની અંદર બિરાજ્યા છે. મહારાજને ગમે ત્યાં ગમે તે ચરિત્ર કરવું હોય ભગવાન કરી શકે. હજુ તો રામાનંદ સ્વામીની ગાદી પર બેઠા પછીની આ બધી લીલાઓ છે, પણ એ પહેલાં ઘર છોડીને નીકળે. આમાં સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે. ઘોડિયામાં સૂતા હતા તે દિવસે સર્વોપરી જતા, અને જ્યારે મોટા થઈને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા ત્યારે પણ એ સર્વોપરી ભગવાન જ હતા. અને સારું છે કે 49 વર્ષ જેવી યુવાન અવસ્થાની અંદર ભગવાન પોતે સ્વધામ પધારી ગયા. બાકી 100 વર્ષના કે 90 વર્ષના હોય અને બધું શરીર આમ હાવ ઢીલું થઈ ગયું, લાકડીને ટેકે ટેકે ચાલતા હોય ને દેખાતું કશું ન હોય, તો એ સર્વોપરી ભગવાન છે. ભગવાન એ ભગવાન છે. એ ઘોડિયામાં સૂતો થકો કલ્યાણ કરે. ઘોડિયામાં રહેલો કોઈ કલ્યાણ ન કરી શકે, પણ ઘોડિયામાં સૂતો સૂતો કલ્યાણ કરે. અને વૃદ્ધાવસ્થા હોય ને તો એની સેવા કરતો હોય ને સેવા કરનારનું એ કલ્યાણ કરે. ગોપાળાનંદ સ્વામી બીમાર પડ્યા, તે લગભગ 15-20 દિવસ સુધી ખવાયું નહીં, ને પછી જરા તાવ ઉતર્યો એટલે જરાક રાબ જેટલું પીધું, અને પછી કંઈક સ્નાન કરવા માટે જવું હતું. બે બાજુ સેવકો હાથ ઝાલી અને લઈ જતા હતા, ગબડી ન પડે એટલા માટે. અમે એક બેઠા હતા, સાધુ બેઠા હશે ત્યાં આગળ. કેમ વાતો કરો છો? ત્યારે તો જાણે હમણાં અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં પોકાડી દેશો એવી વાતો કરો છો. અહીંયા આગળ તો ઉમરો તો ઠેકાતો નથી તમારાથી, કે ઉમરો ઓળંગાતો નથી, અને વાત કરો છો ઠીક અક્ષરધામમાં લઈ જવાની, કે ત્યાં સ્વામી કે ઉમરો અત્યારે ઠેકાતો નથી બરાબર છે, કે પણ અક્ષરધામમાં તો હું હોઉં તો જ ત્યારથી જવાશે, કે અમે નહીં હોય ત્યારથી ધામમાં નહીં જવાય, કે ભલે અહીંયા અત્યારે ઉમરો અમે નથી ઓળંગી શકતા, પણ એની પાછળ પણ કારણ છે. મહારાજ રોગ ગ્રહણ કરતા હોય અથવા તો શરીરની અંદર કંઈક તાવ કે કોઈ પણ જાતની બીમારી એ જ્યારે લે, ગોપાળાનંદ સ્વામી જ્યારે બીમાર પડતા હોય તો એ બધી લીલાઓ કહેવાય. એની અંદર જેટલા ભક્તો તે વખતે સેવા કરતા હોય એનું કલ્યાણ થાય છે. બ્રહ્માનંદ સ્વામી જ્યારે કચ્છનું રણ ક્રોસ કરવા માટે જ્યારે તૈયાર થયા અને તે વખતે ચાલ્યા, અડધે ગયા અને પછી એકદમ શરીરની અંદર અશક્તિ થઈ ગઈ અને આમ ઝાડા થઈ ગયા, ચલાય એવું ન થયું. મધ્ય રણની અંદર બેસી ગયા. એટલામાં એક પેલો ભરવાડ હતો તે ત્યાંથી નીકળ્યો અને પોઠિયું હતું બળદિયું. એ બળદની ઉપર એને કે ભાઈ આ મારા ગુરુ છે, જરા બેસાડી દે ને બાપુ. એટલે પહેલાં બેસાડી દીધા, ગોદડી પાથરી સ્વામી બેસી ગયા આમ પકડીને, અને એમ કહીને રણ ક્રોસ કરાયું.
પણ જ્યારે રણ ક્રોસ કરીને જ્યારે ગામની અંદર પહોંચ્યા, નીચે ઉતર્યા ને, ત્યાં પેલા ભરવાડને આશીર્વાદ આપ્યા અને પેલું પોઠિયું જેની ઉપર બ્રહ્માનંદ સ્વામી બિરાજમાન થયા એના મસ્તક ઉપર હાથ ફેરવી દીધો અને કહે છે, આ તારો છેલ્લો જન્મ હો, હવે તારો સત્સંગની અંદર જન્મ થશે અને આ સર્વોપરી ભગવાનનું ભજન કરતાં કરતાં તું ભગવાનના ધામમાં જઈશ. કે બળદના જીવને, બળદને બ્રહ્માનંદ સ્વામીનું બીમાર પડવું એ એની લીલા હતી. કારણ કે એ બીમાર પડ્યા તો પેલા બળદનું કલ્યાણ થયું છે. એ બીમાર ન પડ્યા હોત ને તો પોતાની મેળે ચાલતા પોતે રણ ક્રોસ કરી નાખ્યું હોત, પસાર કરી દીધું હોત. પણ એ બીમાર પડ્યા અને પેલા ઉપર બેઠા. એમાંય એનો જે માલિક, જે ભરવાડ હતો, એને પણ એ રાજી થયો તો બેસાડ્યા. એને ના પાડી કે ના ભાઈ, આવા બાવાને મારે કંઈ બેસાડવા નથી તો શું કરતા. પણ એ ભરવાડનું એ કલ્યાણ કર્યું. અને એ છોકરો, એ જે બળદનો જીવ જે હતો, એ જ્યારે એનો સત્સંગની અંદર જન્મ થયો અને 10 વર્ષનો જ્યારે બાળક, 10 થી 12 વર્ષની એની ઉંમર છે અને બરાબર ભુજની અંદર એ દર્શન કરવાને માટે એના બાપની સાથે જ્યારે આવ્યો છે અને તે વખતે ભુજની અંદર અચ્યુતદાસજી કરીને મહાન સમાધિનિષ્ઠ સંત હતા. અને એ સંત જે હતા, એ સંત ત્યાં આગળ બેઠા હતા. સભા આવી ભરીને બેઠી, કથા વાર્તા થાય છે. કથા પૂર્ણ થયા પછી બધા સંતોને પગે લાગતા હતા. એ સંતને પગે લાગીને જ્યારે આખી લાઈન આમ ખસતી જ્યારે આવી ત્યારે પેલો છોકરો એના બાપની સાથે ત્યાં આગળ આવ્યો અને અચ્યુતદાસજી સ્વામીએ એને ઓળખી લીધો અને એના મસ્તક ઉપર હાથ મૂકી અને તે વખતે બધા સંતો બેઠા હતા. અને શું કહે છે, આવો આવો બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા આવી ગયા સત્સંગની અંદર. ત્યારે બધા સંતો કહે, સ્વામી બ્રહ્માનંદ સ્વામી ક્યાં પોઠિયા ઉપર બેઠા હતા? કે એ ક્યાં પોઠિયા? તો ઘોડા ઉપર બેસતા હતા, એ ક્યાં પોઠિયા ઉપર બેઠા છે? કે ત્યારે કહે છે, કચ્છનું રણ જ્યારે પસાર કરવાનું થયું ને ત્યારે બીમાર પડ્યા અને બીજો કોઈ વિકલ્પ નહોતો, ત્યારે એ પોઠિયા ઉપર બેઠા હતા. એ આ પોઠિયો કહે છે સત્સંગ અંદર જન્મ ધારણ કરાવે. આ એટલા માટે બીમાર પડે છે કે જેથી કરીને કોઈક આવા જીવનો ઉદ્ધાર થાય. આ ભગવાન શ્રીહરિ અને એના આવા મોટા મોટા સંતો, આ સંતો કેટલા બધા સમર્થ હતા. ગમે તેવો જીવ હોય ને એ જીવને પકડી અને તે ભગવાનની પાસે લઈ આવે અને મહારાજ કહે કે કાંઈ વાંધો નહીં. એનું કારણ શું તો ખબર છે? કારણ કે મહારાજને એ બધા નંદ સંતો જે હતા ને એમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લીધેલો. મહારાજની પાસે ધામમાંથી આવતા પહેલાં શું કરાયેલું? કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લીધેલો. મહારાજ કે આપણે જેવું છે, આપણે બધા, તમે બધા મારી સાથે ચાલતા. કે ના રે ના, અમારે શું કાવું? ત્યાં આગળ આવીને ખોટા લાકડીઓના માર ખાવા અને દુઃખી થવું એના કરતાં તમારું કાર્ય છે, તમારે અક્ષરધામ ભરવું છે, તમે જાઓ અને તમે પાછા સર્વોપરી ભગવાન છો, તમે પુરુષોત્તમ નારાયણ છો, તમે ધારો તે કરવાને સમર્થ છો. અમારી શી જરૂર છે? પરંતુ તેમ છતાંય ભગવાનને જ્યારે આગ્રહ કર્યો કે નહીં તમે તો ચાલો જ, ત્યારે બધા મોટા મોટા સંતો કે અમે આવીએ પણ અમારી એક કન્ડિશન છે, એક શરત છે. કે તાકે બોલો શું શરત છે? કે તાકે અમે ગમે તેવા જીવને તમારી પાસે લાવીએ તો તમારે ના કહેવાનો, અમે ગમે તેને લઈને આવીએ પછી તમારે ના કહેવાનું નહીં કહે છે. એટલે મહારાજ થોડીક વાર તો વિચાર કરીને કે ચાલો કાંઈ વાંધો નહીં કે. એટલે આ બધું થઈ શકે. ન તો એ બળદના જીવને સીધો સત્સંગને જન્મ મળે. બીજા કેટલાય શરીરમાંથી 184માં ફરતો એનો નંબર આવે ત્યારે મનુષ્યના શરીરમાં આવે. પણ આ મોટા જ્યારે આવા સાધુ પુરુષો એનો જ્યારે રાજીપો મળે ને ત્યારે સીધો એનો શોર્ટકટ થાય. બળદના જીવમાંથી બાકીનું ફરવાનું બધું પૂરું થઈ ગયું, સીધો મનુષ્યના શરીરમાં આવે, સત્સંગની અંદર જન્મ થાય. અને આવા સ્વામી અચ્યુતદાસજી કરીને સમાધિનિષ્ઠ સાધુ હતા. એ સંત કેવા હતા? એ સંત પોતે ત્યાં આગળ રસોડાની અંદર રસોઈ કરતા હતા, રોટલા બનાવતા હતા. ત્યારે એ રોટલા ઘડતા ઘડતા એમને સમાધિ થઈ ગઈ. તો જે પેલું તાવડી હતી ને જેની પર આપણે રોટલો શેકતા હોઈએ, માટીનું જે કલાડું હોય, એ કલાડું જે હતું એની અંદર આમ પડ્યા એટલે હાથ કલાડા ઉપર ગયો, હાથ બરવા લાગ્યો. પણ સમાધિમાં હતા એટલે કાંઈ ખબર ન પડી. પણ ભગવાન શ્રીહરિ કોઈકને પ્રેરણા કરે, તરત દોટ મૂકીને ત્યાં આગળ આવીને એમને ઉચકી લીધા અને એમને બાજુના રૂમની અંદર લઈ ગયા. આવા સમર્થ સાધુ સમાધિનિષ્ઠ હતા, એ ઓળખી શકતા. આ બધું શું કહેવાય ખબર? નિરાવરણ દ્રષ્ટિઓ કહેવાય. નિરાવરણ, બીજું આવરણ એને કશું જ નડે નહીં. અહીંયા બેઠો હોય અને કરોડો ગાઉ દૂર દુનિયાના છેડે દક્ષિણ ધ્રુવની અંદર શું ચાલે છે એની અહીં બેઠા બેઠા એને ખબર પડે, જોઈ શકે હોય. એ નિરાવરણ દ્રષ્ટિઓ હતી. ભગવાન બિરાજમાન હોય સુરતની અંદર, પણ આજે બધા બહેનો હતા ને એ બધા
ચીબુબા, લાડુબા, આ બધા બહેનો જે હતા, બધા સ્ત્રી ભક્તો, બધા નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. એ ત્યાં બેઠા બેઠા ભગવાનના દર્શન કરતા, ભગવાન શું કરે છે બધું જોઈ શકતા હતા. આ અદ્ભુત શક્તિ ભગવાનની ભક્તિના પ્રતાપે કરીને ભગવાન એવા કેટલાય ભક્તોને આપેલી. કેટલીક વખતો ધમડકાની અંદર જ્યારે ભગવાન શ્રી હરિ પધાર્યા ને તે વખતે પેલા બે મારી 90 વર્ષની ઉંમર થઈ મહારાજ, હવે મારાથી ચલાતું નથી અને હું તમારા આ બધી લીલાઓ તમે કરો, તમે જે સત્સંગ સભાઓ જે કરો છો, આ મોટા મોટા ઉત્સવ સમય કરો, તો હું કેવી રીતે આવી શકું? કે મહારાજ કહ્યું ચિંતા કરશો નહીં, હવે તમને ઘેર બેઠા બેઠા બધું દેખાશે. અને એ ભગવાન જેટલો સમય આ લોકને વિશે રહ્યા છે ત્યાં સુધી જે કંઈ લીલાઓ કરી એ ઘેર બેઠા બેઠા એને નિરખી છે. આ ભગવાન શ્રીહરિનો પ્રેમ છે. પણ એવો પ્રેમ ગમે એટલો હોય પણ ભૂલ કરીએ એટલે ભગવાન જરીએ માફ કરતા નથી. માટે એનું અનુસંધાન આપણે રાખવું. અને આવા મોટા મોટા લીલા ચરિત્રો જે ભગવાને કર્યા છે, આ ચરિત્રો ઉપરથી આપણને એવી શીખ મળવી જોઈએ. મહારાજે કીધું કે આ વચનામૃતની અંદર તમને લખ્યું છે તે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, તો એનો પ્રશ્ન નહોતો. એ અજ્ઞાની હતા અથવા એ નહોતા જાણતા માટે પ્રશ્ન પૂછ્યો એવું નહોતું, પરંતુ એ મારા તમારા માટે પ્રશ્ન પૂછેલા છે. મુક્તાનંદ સ્વામીએ 99 પ્રશ્ન પૂછ્યા વચનામૃતમાં. એ બધાએ મારા તમારા માટે પૂછ્યા છે. એમને કાંઈ ખોટ નહોતી, એ તો મહામુક્ત છે, એને તો ભગવાનને જેવા છે તે ઓળખ્યા હતા. પણ આપણા જેવા અનંત મુમુક્ષુ આત્માઓને આ જ્યાં સુધી આ બ્રહ્માંડની સ્થિતિ રહે ત્યાં સુધી દરેકને એ પ્રશ્નનો જવાબ મળે. આજ મને તમને પ્રશ્ન છે, કાલ આવનારા પેઢીઓને એ જ પ્રશ્ન થવાના છે, પછી એમના પછીની પેઢીઓ આવશે એના આ જ પ્રશ્નો થવાના છે. એ પ્રશ્નોના જવાબ ભગવાને આવી રીતે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત કરી અને આપણને આપ્યા છે. માટે એનો સદુપયોગ કરી એ જ્ઞાનને સમજીને ભગવાનની વિશે અપાર સ્નેહ કરવો, પણ આપણી ભૂલ ન થાય એનું અનુસંધાન રાખવું. સુંદરજીભાઈ અદ્ભુત સેવા કરવાને માટે નીકળ્યા છે, ભગવાનને પોતાને ઘેર લઈ જવાને માટે પધાર્યા છે. પણ જરા કે જેટલું મનની અંદર જે ભગવાનને ગમતું નથી એ ક્રિયા જ્યારે મનની અંદર થઈ તો ભગવાન તત્કાળ ત્યાગ કરી દીધો છે. માટે એવા ભગવાન જે છે એને આપણે કેમ કરીને રાજી કરવા એનું અનુસંધાન આપણે એલર્ટ મોડમાં રહેવું પડે કાયમ. આમ ઊંઘતા ઊંઘતા ભજન કરીએ એમાં મજા આવે, ઝોકા મારતા મારતા કરીએ એમાં મજા ના આવે. એલર્ટ મોડમાં ઓલ ધ ટાઈમ હોવા જ જોઈએ. આપણે કંઈ પણ ખોટું ન થાય, ભૂલ ન થાય, કોઈને કશું કહેવાય ન જાય, કોઈ દુઃખી ન થઈ જાય. કારણ કે અત્યારે ખબર છે કોકને આપણે મારીએ ને તો થોડા વખત પછી એ બિચારાને બધું બંધ થઈ જાય, ઓકે થઈ જાય. પણ તમે કોકને બોલો ને, કોઈકને એવું કઠણ વચન જો આપણે કહી દઈએ ને તો એવો જીવન ત્યાં સુધી બિચારો ભૂલે નહીં. અને આ મોટામાં મોટું જેને કહીએ છીએ ને કે મોટામાં મોટું કોઈ જેને કહીએ કે દુઃખનું કોઈ કારણ હોય તો એ આ છે. એ ભગવાન શ્રી હરિ કહે છે કે ભાઈ તમારે ન બોલવું, બોલવું તો સારું બોલવું, નહીં તો ખોટું કશું બોલવું નહીં. આપણને બોલતા આવડતું હોય તો સારું બોલવાનું, પણ ન બોલતા આવડે તો પછી ગમે તેમ કરીને પછી મૂળજી બ્રહ્મચારીની માફક મૂળજી બ્રહ્મચારીને ભગવાન છે કે બધા બહેનો બધા બહુ જ વાતો કરે છે. કે અત્યારે બધા નીચે બેઠા છે, બધા બહેનો જો એ કેવા મજા કરે છે, વાતો આમાં છે ફરી ફરીને આગળ પાછળ કરતાં કરતાં. તમને બધાએ બહેનોને ખાસ વિનંતી કે તમે જેટલા બધા બેઠા છો નીચે અને તમે વાતો કરો એટલે બીજા જે ભાઈ કથા વાર્તાનો અભ્યાસી હોય, જેને ગમતી હોય અને એને બિચારાને ડિસ્ટર્બ થાય. એટલે કાં તો તમારે એવું હોય તો બાજુમાં બીજા 2 ઓરડા છે, આપણે કેમ કૌશલ છે કે નહીં, જૈન ભગત કહી ગયા, એવું હોય તો ખોલી નાખજો. એટલે તમે બધા ત્યાં બેસીને મસ્તીથી આનંદ કરો. ત્યાં આગળ તમારે ગ્રામ્ય વાર્તા ત્યાં આગળ કરવાની, બરાબર. પણ રામકથા ત્યાં આગળ થતી હોય ને તો પછી તમારે તમારી કથા કરી હોય તો ત્યાં જતા રહેવાનું. એટલે બધા આમ ખોટું ન લગાડતા અને બધા રાજી રહેજો. પણ આ જગ્યા એવી છે, આ સ્થાન એવું છે. મહારાજે કીધું છે કે મંદિરમાં આવીને ગ્રામ્ય વાર્તા કોઈ દાડો થાય નહીં. અહીં આગળ બેસી અહીંયા જો બેઠા જ છો તો પછી એનો લાભ લઈ લો બરાબર, અને નહીં તો તમારો આ સમય બગડવાનો. બસ આજે તમે કેટલો દાખલો કરીને અહીંયા આગળ આવ્યા, બરાબર. બહુ તો આપણને પ્રસાદ જમીને આપણેથી જતા રહેવાનું, એથી વધારે કોઈ બીજો લાભ મળવાનો નથી. પણ જ્યારે આ મંદિરની અંદર આવ્યા છીએ ત્યારે મહારાજની એવી આજ્ઞા છે, આ મંદિરની અંદર આપણને ભગવાન સંબંધી જ ક્રિયા થવી જોઈએ. માળા કરો, માનસી કરો, પ્રદક્ષિણા કરો, દંડોત કરો, થાળ કરો, કીર્તનો ગાઓ, આ બધું જ થઈ શકે. કથા વાર્તાનો અભ્યાસ, શ્રવણ, આ બધું જ થઈ શકે. પણ બીજી બધી વાતો આપણે કરીએ તો ભગવાન કુરાજી થાય. મહારાજને ગ્રામ્ય વાર્તા ગમતી નહોતી.
ભગવાન આવી રીતે સભા કરીને એકવાર બિરાજમાન છે અને બધા બહેનોની અંદરથી બધો શોર બકોર બહુ થયો, બહુ અવાજ આવવા માંડ્યો. એટલે પછી મહારાજ મૂળજી બ્રહ્મચારી કહે છે, જાતો આ પેલા લોકોને બધાને જઈને કહી આવો કે બધા તમારી રામકથા બંધ કરી દો અને રામકથા કરો કહે છે. એટલે મૂળજી બ્રહ્મચારી ત્યાં આગળ જઈને બધા બહેનો આ તું એ બાઈઓ બાઈઓ સાંભળો સાંભળો કહે છે. એટલે બધા ક્વાઇટ થઈ ગયા એકદમ. ભગવાને કેવડાવ્યું છે મને. શું કેવડાવ્યું છે? તા કે ગામ કથા કરો, રામકથા નહીં કરતા કે છે. પછી આવીને ત્યાં આગળ બેસી ગયા. મહારાજ કે તમે શું કહ્યું? તા કે તમે કહ્યું તે મેં કીધું, તમે મને કહેવા મોકલ્યું. તા કે તે એવું નથી કીધું ભાઈ, કે તે તો આમ કીધું કે મેં તને કહ્યું કે ગામ કથા બંધ કરવાની, રામકથા કરો. તો તમે જઈને એમ કીધું કે રામકથા બંધ કરી દો અને ગામકથા કરો કે છે. તમે તો ઊંધું કહ્યું કે મહારાજ મને કાંઈ ખબર નથી, એ રામકથા ગામકથા એ તમે જાણો, કે મારે તો જે કહેવાનું હતું મેં એમને કહી દીધું કે છે. ભગવાનને ગમે નહીં, પણ આવા હતા ને પાછા મૂળજી બ્રહ્મચારી જેવા સેવક હોય ને એટલે મહારાજને હો વશમાં રાખે એવા. કોઈકને કંઈક કરાવડું હોય ને, કંઈક મહારાજની પાસે કાર્ય કરાવવું હોય ને તો બ્રહ્મચારી જરા આપણું આટલું કરી દો ને એટલે તરત બ્રહ્મચારીનું કાર્ય પૂરું થઈ જાય. એકવાર ભગવાન સભા ભરીને બેઠા હતા અને થાળ હતો. હવે એને ત્યાં એક થાળ બનાવડાવ્યો કે મહારાજ કહેશે કે મારો થાળ છે ને આજે તમારે જમવાનું છે. ત્યાં કંઈ વાંધો. પછી સભા ભરી. હવે સભા ભરીને બેઠા હતા, એમાં એક દરબાર આવ્યા. તો દરબાર તો મોટા થાળ ભરીને સાકર લઈ આવ્યા. ભગવાન શ્રી હરિને સાકર, મહારાજ સાકર જમવા બેઠા, બધી સાકર જમી ગયા. એટલે મૂળજી બ્રહ્મચારી કહે છે, તમને કાંઈ ખબર છે? તો કે શું? તો કે આ સાકર આટલી બધી જમી ગયા પછી પેલા થાળનું શું કરશો? કે એ થાળ કોણ જમશે? કે કે તારે અહીંયા કંઈ મને કહેવું જોઈએ ને કે થાળ જમવાનો છે કે છે. તારે કે તમને ખબર નથી, થાળ તો છે પણ આ સાકર આવી તો તમારે પ્રસાદ લઈને આપી દેવાની હોય. આટલી બધી સાકર જમી ગયા, હવે ત્યાં શું જમશો? કે મહારાજ કે અમે થાળે જમીશું, કે તમે ચિંતા કરશો નહીં. કે હરિચરિતમાં સાગરમાં લખ્યું. અને મહારાજે કહ્યું આ વખતે તો કે તમે વાંકમાં આવ્યા છો બરાબર. કે છે શું કહે છે મૂળજી બ્રહ્મચારીને? આ વખતે તો તમે બરાબર વાંકમાં આવ્યા છો. કે પણ આ જતું કરું છું કે આ વખતે તને કે છોડી મૂકું છું કે છે. ત્યાં કે ના ના એ બધી વાતો છોડો, કે હું કોઈ દિવસ વાંકમાં આવ્યો જ નથી. કે તમે કેમ એવું કહો છો કે હું વાંકમાં આવ્યો છું? એમ કે કેવી ભગવાનની સાથે કેવી લડાઈ કરતા ભગવાનની સાથે. અને પછી શું કહે છે ખબર છે? કે સારું સારું, હવે પછીથી તમારે જેટલી સાકર ખાવી એટલી ખાજો. હવે પછી જો કોઈ દાડો કહું ને તો મને સેવામાંથી કાઢી મૂકજો કે બસ. પણ આ તો મને લાગ્યું કે આ ખોટું છે એટલે મેં તમને કીધું. હવે આજ પછી તમને કોઈ કહે તો હરામ ખાઈ કે છે જાઓ. કે આ ભગવાનની સાથે આવેલા આ બધા જે આ બધા મહામુક્તો હતા બધા, અને એ ભગવાન શ્રીહરિને પોતાને વશ રાખતા. અને એટલા માટે ભગવાનને પ્રેમથી વશ થાય છે. ભગવાન બીજા કોઈ સાધને વશ થતા નથી ભાઈ. એને નિર્દોષ પ્રેમ જોઈએ છે, નિસ્વાર્થ પ્રેમ જોઈએ છે, અનકન્ડિશનલ લવ એને જોઈએ. કોઈ કન્ડિશન નહીં, કોઈ શરત નહીં. મહારાજ મારું આ કાર્ય કરો તો હું તમારી 51 માળા કરું, તો કે મારે નથી જોઈતી. મારું આ કાર્ય કરો તો હું તમને થાળ કરું, તો મારે તાર થાળો જમવો નથી. તો તારે જે કરતો હોય તે તું કર કે છે. જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીને ગરીબ ભગત હતા, તે રસોઈ લઈને મોડા આવ્યા. તો કે કઈ ગયા હતા? તો કે ગામડે રસોઈ લેવા ગયો હતો. કે આજ આની રસોઈ, કાલ આની, રાધારમણ દેવનો થાળ તો કરવો પડે ને. કે ત્યારે કે તું થાળની ચિંતા કર્યા વગર હું અહીં કથા કરું ત્યારે અહીં બેસતો હો તો કે પછી આ દેવનો થાળ કોણ કરશે? તો કે આ બધી બાજરી બહુ પડી છે, કંઈ બધા રોટલા થશે ને થાળ થશે. કે તું આ મંદિરના રોટલા ખા અને મારી વાતને સાંભળ. અને એનાથી તું જેવો નિર્વાસનિક થઈશ ને એવો રાધારમણ દેવને આ ગામડે ગામડે ફરીને જે તું થાળ લઈ આવે છે ને એ જમાડવાથી તું નિર્વાસનિક થઈશ નહીં. માટે અહીંયા આગળ બેસીને તું આનું શ્રવણ કર કે હું જે કહું છું તે. આ અદ્ભુત વાતો જે છે એનું શ્રવણ કરવું પડે, જીવની અંદર ઉતારવી પડે, અને એનો અમલ થાય ત્યારે ભગવાન આપણા બધાની ઉપર પ્રસન્ન થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાકાએ જેમ કથામાં વાત કરી હમણાં, એ નહીં તો કોઈ બીજું પણ હમણાં આજે કમિટીની મિટિંગ અમારી હતી. કાકા થોડા લેટ આવ્યા એટલે અપડેટ માંગીએ ભાઈ શું કમિટીમાં
મીટિંગમાં થયું. એટલે મેં કીધું કે કંગ્રેચ્યુલેશન્સ, તમારો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ તમે વધારી દીધો છે. એટલે નેક્સ્ટ 10 years તો કથા વાર્તા એ બધું ચાલુ જ રહેશે આપણે. પછી આગળ બીજું એક્સટેન્શન એમને આપીશું આપણે. 10 તો પૂરા કરો. કાકાએ જેમ કથામાં કીધું કે ભાઈ મહારાજને રાજી કરવા હોય તો ઇટ્સ માય વે ઓર હાઈવે. એ મહારાજનો વે કે હાઈવે. અને મહારાજનો વે શું છે? તો એ આપણા સંપ્રદાયમાં મહારાજે બહુ સરસ અને સરળ રસ્તો આપણને કીધો છે કે ભાઈ આ કરવું, આ ના કરવું. અને એ પ્રમાણે એક શિક્ષાપત્રી આપણને આપી છે, જેની શિક્ષાપત્રી જયંતિનો ઉત્સવ આપણે નેક્સ્ટ સેટરડે અહીંયા આગળ ઉજવવાનો છે. તો જે લોકોને પણ શિક્ષાપત્રી જયંતિના ઉત્સવના યજમાન બનવાનો લાભ લેવો હોય તો ખાસ નેક્સ્ટ વીક માટે તમે ઓફિસમાં તમારું નામ લખાવી શકો છો. અને શિક્ષાપત્રી એ આપણો સૌથી મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે. અને શિક્ષાપત્રી આમ જોવા જાવ ને તો શિક્ષાપત્રીમાં 22 શ્લોક એ આપણા ગ્રહસ્થ હરિભક્તો માટે લખેલા છે. આઉટ ઓફ 212, 22 શ્લોક ઇઝ ફોર ગ્રહસ્થ સત્સંગી. પછી બીજા 111 શ્લોક એ બધા જ સામાન્ય લોકો માટે છે, જેમાં બધા જ આવી ગયા. પણ એ જે 22 શ્લોક છે ને એ ગ્રહસ્થો માટે છે, જે આપણા માટે મેઇન છે. એવી રીતના બહુ જ સરળ, સિમ્પલ, બ્લેક એન્ડ વ્હાઇટ મહારાજ લખી ગયા છે કે ભાઈ આ કરશો તો તમે સત્સંગી, આ નહીં કરો તો તમે નહીં સત્સંગી. તો એવું શિક્ષાપત્રીનો જયંતિનો આપણે ઉત્સવ માટે ખાસ બધાને સ્પેશિયલ ઇન્વિટેશન્સ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીમાં બધાને કહેજો કે નેક્સ્ટ સેટરડે એ અહીંયા આગળ જોડાય ઉત્સવમાં. અને એ જ દિવસે આપણે અહીંયા આગળ ભવ્ય શાકોત્સવનો ઉત્સવ પણ કરવાનો છે. એટલે બધાને ખાસ નિમંત્રણ કે બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આવજો. નેક્સ્ટ સેટરડે February 1st. February 8th એ એના પછીનો સેટરડે, એ દિવસે 11 છે. તો જે કોઈ હરિભક્તને એકાદશી માટે પણ શનિવારની સભાના યજમાન થવું હોય તો ઓફિસમાં એનો સંપર્ક કરે. આપણે આજની સભાના યજમાન જિજ્ઞેશભાઈ જગદીશભાઈ પટેલ પરિવાર તરફથી છે. તો મહારાજ આ પરિવારને ખૂબ સુખ્યા કરે અને આવી જ રીતના એમનું આખું પરિવાર અહીંયા આગળ મંદિરમાં સેવા કરતા રહે. આજીવન થાળના યજમાન દિલીપભાઈ પટેલ મેરેજ એનિવર્સરી નિમિત્તે આજીવન થાળ લખાવ્યો છે. અક્ષર નિવાસી ભૈલાલભાઈ રણછોડભાઈ પટેલ હસ્તે રશ્મિબેન હસમુખભાઈ પટેલ એમને પણ આજીવન થાળ લખાવ્યો છે. આપણે આરતી માટે પુરુષ હરિભક્તોમાંથી જિજ્ઞેશભાઈ પટેલ, માનવભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, અને સ્ત્રી હરિભક્તોમાં તૃષાબેન પટેલ, રાધાબા, રશ્મિબેન હસમુખભાઈ પટેલ. આ હરિભક્તો ખાસ આરતી વખતે આગળ આવી જાય. આપણે જોર્જિયામાં આપણા સત્સંગી પરિવારમાંથી હેમાંગીનીબેન, ઈશાન અને આર્યા એ અક્ષર નિવાસી થયા છે. તો આપણે 2 મિનિટ એ પરિવાર માટે ધૂન કરીશું. એ પછી આપણે ધર્મકુળની ધૂન, પછી થાર, હોરી અને પછી આરતી. સહજાનંદ સ્વામી મહારાજ. એક સેકન્ડ, આમ સોરી. એક ખાસ બીજું અનાઉન્સમેન્ટ કરવું હતું કે આપણે મેં 1-2 વીક પહેલાં કીધું હતું કે અહીંયા આગળ ઇવેન્ચ્યુઅલી ડે કેર ચાલુ થવાનું છે. અને આપણે પાછળના ભાગમાં એક ડે કેર ચાલુ થશે. તો એનું કન્સ્ટ્રક્શન રફલી ફેબ્રુઆરીના પહેલા વીકથી ચાલુ થશે. એટલે કન્સ્ટ્રક્શન વખતે બધા હરિભક્તોને ખાસ વિનંતી કે થોડુંક એ બાજુ સાચવીને ચાલે, કારણ કે બધું કન્સ્ટ્રક્શન ચાલતું હશે એટલે સાચવજો. છોકરાઓને પણ ખાસ સાચવજો કે એ બાજુ જાય નહીં. આપણે કન્સ્ટ્રક્શન એ લોકો બાથરૂમથી ચાલુ કરવાના છે. એટલે એક બાથરૂમ એટ અ ટાઈમ આપણે કરવાના છે. એટલે એ થોડું ઇનકન્વીનિયન્સ બધાને પડશે. એટલે પહેલાં કયું બાથરૂમ ચાલુ કરશે એ પ્રમાણે અમે તમને જણાવીશું. એટલે એક બાથરૂમ બંધ હશે એટલે બહેનો એ વખતે બીજા હોલવેમાં 2 બાથરૂમ જે છે ને એ યુઝ કરશે. પછી જ્યારે બહેનોનું થઈ જશે ત્યારે જ્યારે પુરુષો તૂટશે ત્યારે એ લોકોએ એ બાથરૂમ યુઝ કરવાનું છે. પણ એ વધારે સૂચના અમે આપીશું જેમ ટાઈમ થશે. પણ ખાસ બધાને વિનંતી કે છોકરાઓને અને બધા એ બાજુ મંદિરમાં જાઓ તો થોડું સાચવીને જજો. નેક્સ્ટ 3-4 મંથ્સ બધું કન્સ્ટ્રક્શન બધું ચાલશે.
એટલે એના માટે બધાને થોડું ઇનકન્વીનિયન્સ પડશે, પણ ધીસ વિલ બી અ વેરી ગુડ થિંગ ફોર આર મંદિર અને ડે કેર માટે. એટલે ખાસ એ સૂચના કે બધા થોડું સાચવી લેજો. સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. ધરકુળની ધૂન ચાલુ કરતા પહેલા આજે બાલલાલજી મહારાજનો પણ જન્મદિવસ છે. ઓહ બાલલાલજી મહારાજ અને હવે આપણે ધરકુળની ધૂન. બોલો. અચ્છા. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ અને આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નામને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો
હે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી હે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી મને હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજનો થાળ. હે નાના ગ્રાસ લેવત મન ગમતા નૈણા ભરી જોયા રે હરી જમતા. ઘાસ લેવત ગમતા ના ભરી યારે હરી ગમતા. નાના ઘાસ હરી જમતા નેણા ભરી યારે હરી ગમતા. ઓળી ઉપરણી કાન ઉઘાડા. આવત બવત હરી જમતા નેણા ભરી જોયા રે હરી જમતા. નાના ગ્રાસ બવત હરી જમતા નેણા ભરી જોયા રે હરી જમતા. નેણા ભરી જોયા રે હરી જમતા. નાના ગાત હરી જમતા નેણા ભરી જોયા રે હરી જમતા. દેવાનંદ કહે જન્મ સુફળ કરી. ઘાસ લેવત હરી રમતા નેણા ભરી જોયા રે હરી જમતા. નેણા ભરી જોયા રે હરી જમતા. નેણા ભરી જોયા રે હરી જમતા. લેતા જાવો રે સાવરિયા બેડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બેડી પાનન કી. લેતા બીડી પાનન ગે બીડી પાનન ગે. લેતા જાવો રે સાવરિયા બીડી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કે. વાળી લવિંગ સોપારી કહા તો ચૂનો વાળી લવિંગ સોપારી.
गाओ मूल तारन की हो लेता जावो रे सावरिया बेड़े हो लेता जावो रे सावरिया बेड़े पानन के एक एक बीड़ी मोरे सासू नंदन की दूसरी बीड़ी मोरे लालन की हेलता जावो रे सावरिया बेड़े होलता जावो रे सावरिया बेड़े पानन की आओ आओ श्री हरि कृष्ण पाटे बेसारूं होलता जावो रे सावरिया बेड़े होलता जावो रे सावरिया बेड़े प्रेमानंद कहे आपो प्रसादी रज तोरे दासन की लेता जावो रे हो लेता जावो रे सावरिया बेड़े पानन की जावो रे सावरिया बेड़े हो लेता जावो रे पानन फूलनी बाधी रे पहुंची फूलनी बाधी रे मेली नटवर जी ने हाथे पहुंची फूलनी बाधी फूलनी बांधी रे पांचे फूलनी बांधी रे नटवर जी ने हाथे बोली फूलनी बांधी फूल तणा फूलनी बाची रे वेणिया ने साथे बांधी फूलनी बांधी फूल दड़ो उछाड़े वालो नटवर वाला लटकाने जो आया वे ना दिकर फूलनी फूलनी बांधी रे पाची हनुर जी ने हाथे पाची फूलनी बांधी ब्रह्मानंद कहे छवि में तो हरे फूलनी बांधी रे पांची फूलनी बांधी रे अमरी नटवर जी ने हाथे पांची फूलनी बांधी फूलनी बांधी जानंद स्वामी महाराज ની જય સહજાનંદ સ્વામી મહારાજ સોમનારાયણ 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 સોમનારાયણ
Somnarayan, 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 સહજાનંદ સ્વામી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 ધીરથ ચરણે 68 ધીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી કષ્ટભંજન દેવની જય
जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गंजन असुर रिपु मद गंजन भय संकट हारी ओम जय कपि बलवंता भूत पिशाच विकट गा पीड़त नहीं जपे प्रभु पीड़त नहीं जपे हनुमंत हाक सुनी नहीं हनुमंत हाक सुनी नहीं थर 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 कांपे ओम जय कपि बलवंता रघुवीर साय ओढ़ंग्यो सागर यति भारी प्रभु सागर यति भारी सीता सोध ले आए सीता सोध ले आए कपिलंका जारी ओम जय कपि बलवंता रामचरण रतिदायक शरणागत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमंत प्रेमानंद कहे हनुमंत वांछित फलदाता ओम जय कपि बलवंता ओम जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बलवंता राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे हे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 नवीन जीवोत समान वर्णम रत्नोलसद कुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूरपर्णम श्रीराधिका कृष्णमां नमामि निधाय पाणे द्वितयेन वेणं निजादरे सीतयान्तरेणं निनादयन्तं चतुलोकरेणं श्रीराधिका कृष्णमां नमामि विशुद्धहेमो जलपीतवस्त्रं हतारियुतं च विनाभिशस्त्रं व्यतिकृतानेकसुरादिहस्त्रं श्रीराधिका कृष्णमां नमामि अधर्मदिश्यादितसाधुपालं सधर्मवैरासुसङ्गकारं पुष्पादिमालां व्रजराजबालं श्रीराधिका कृष्णमां नमामि गोपीप्रियाणां पितरासकीलं रासेश्वरी रञ्जनकृत्पैलं स्कन्दोलसदकुमकुमचीलचेलं श्रीराधिका कृष्णमां नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापदोदरन्तं गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमां नमामि विश्वादिसनमनमनदर्पहारं संसारि जीवासनेव सारं
સદેવ સતપુરુષ સૌખ્યકારમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ આનંદી આત્મા વ્રજવાસિતોકમ નંદાજી સંતન સિત દિવ્ય લોકમ વિનાશિતા સ્વસિત જીવ શોકમ શ્રી રાધિકા કૃષ્ણમં નમામિ નિર્તમુદમતે નિષેધ ઘનશ્યામ આત્મજ્ઞાની ભક્તિ તો એકાંતિક સુખધામ મોहि में तो भक्त पढ़ो तामे कोई प्रकार दोष नहीं कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो ही भक्त को द्रोह कबू नहीं होय एकांतिक तो दास को दिजे समागम होय नाथ निरंतर दर्शन को तो दर्शन को दासी मागो करे विनय हरि सदा राखियो पास हे कृपालु हे भक्तवते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करे मागो वस्तु सजन महाराज के सत्संगी सुजान ताको वैधर वर्धनो शिक्षा बद्री प्रमाण सौ बद्री में अति बड़े नियम एकादश होय ताकि व्यक्ति गाधनो सुनियो सब जीतो हिंसा न करनी जंतु की परिजन को त्याग मांस न खाओ मद्य को पीवत नहीं बड़वा विधवा को स्पर्श नहीं करत आत्मगा चोरी न करनी काऊ की कलंक न कोई लगा निंदक नहीं कोई देव को बिन कपटों नहीं गात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सजानन पर छोड़ी और सब रही एकादश नियम में करो हरिपद प्रीत प्रेमानंद के दाव में जाओ निसंग जगजीत सजानन स्वयं महाराज निज विश्वेश छो सकल विश्वतणा विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करूं प्रणाम अज्ञान पाश करुणा करि कापी नाखो निश्चय प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों पालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करूं प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचित रामायण सम ब्रह्मांड कोटि परे माया काल रवि शशि सुरगणो अज्ञान लोपेक्षणो एवा अक्षरधाम नायधिपति श्री स्वामी नारायण आवी अक्षरधाम थी अवनि मां जे देहधारी गया आप्या सुख अपार भक्त जनने दिले धरी ने दया कीधा चार चरित्र ज्ञान करवा जेणे करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि जन्म्या कौशल देश वेश बटुनो लय तीर्थ माही फर्या रामानंद मळ्या सधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचार्या गढ़पुरे में देश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेप मा उच्चरी त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजासितानां सकलाद्यन्त सधर्म भक्तिरविणं विधाता दाता सुखानंद मनसे सितानां तनोदि कृष्णमखि मंगलम कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। बोलो श्री सहजानंद स्वामी महाराज, श्री स्वामी नारायण भगवान, श्री धर्म भक्ति हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री लक्ष्मी नारायण देवनी, श्री नर नारायण देवनी, श्री गोपीनाथ जी महाराज, श्री राधा रमण देवनी, श्री मदन मोहन जी महाराज, श्री रामचंद्र भगवान, श्री सिद्धेश्वर महादेवनी जय, श्री विघ्न विनायक देवनी जय, श्री कष्ट भंजन देवनी, आदि आचार्य श्री रघुवीर जी महाराज जय, आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज, श्री 500 परमहंस जय। नमन हूँ करूं विश्व पाड़ने
કરગરી કરું ભક્તિ બાળને અરજ મારી ઉરમાં ધરો વિપતિ મારી શ્રી હરિહરો અવર આસરો મારે નથી સર્વ જાણને સુખ કથી કટણ કાળમાં આપ છો ધણી સુખદ શામળા મુક્ત નામણી અમરના બધી આસ તારી રસિક રાખજો લાજ મારી પ્રણદ પાડ છો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો વિમળ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો સહજાનંદ સ્વામી મહારાજ सोने की चढ़ी रुपए की मसाल जरियान कजामा मोतियन की माला कांडे गुंडर माथे मुगट कवे गंबादी केस